नमो वीतरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्रायाणम। नमो लोये सव्वसाहुणम। नमो लोये सौव साहुणम। ऐसो पंच नमुक्कारो। ऐसो पंच नमुक्कारो। सव्वपावपणासनो। सौव पावपणाशनो। मंगलाणम च सव्वेसिं। मंगलाणं च सौवेसिं। परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ, जय मिशन जी। मेरा प्रश्न ख्याति और प्रख्याति के बीच में है। हम्म। तो इसके लिए दादा क्या बोलता है, वो कुछ सूत्र है, मैं दीपकानंद जी की बोल रहा हूँ, रखेंगे उसको बराबर। कुछ चर्चा करेंगे आगे जाके। पहला चार जो है ना, ये ख्याति प्रख्याति के क्या? ऊपर ही है। हाँ, तो ख्याति। आप थोड़ा उसको मान लो, फिर बाद में मेरा प्रश्न आएगा। ખ્યાતિ એટલે કહેતા કહેતીથી થયા કરે। हम्म। પેલું એને કે એને, એ બીજાને કે એને, એમ પ્રસરે। राइट। આ ખ્યાતિનો માર્ગ છે। અને આ જગત પેપરોની મારફતે ને એ બધું આપીને જે મેળવે છે એ પ્રખ્યાતિનો માર્ગ છે। राइट। ખ્યાતિ ઘણા કાળ સુધી રહે છે, પ્રખ્યાતિ અમુક કાળ હોય અને પછી ઉડી જાય। राइट। ખ્યાતિ પરમાનંદ આપે અને પ્રખ્યાતિ ઇમોશનલ બનાવી પછી ટાળું પાડી દે હળહળાટ। बस 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 इतना ही, चार ही हैं। બરાબર। તો એ આપ બી સત્સંગે બોલते हो जी, આ માર્ગ મને પીએચડી વાળાના માટે છે। આપને સ્કૂલ બોર્ડ ના એક્ઝામ આપી એના માટે નહીં। ये भी બરાબર आप बोलते हो, राइट। तो બરાબર। हाँ, लेकिन ये हाँ, इतना तो समझ में आता है, अक्रम मार्ग में कोई मतलब प्रमोशन, जो अपने को आज की तारीख में मॉडर्न लैंग्वेज में क्या बोलता है, प्रमोशन बोलता है, मार्केटिंग बोलता है। मार्केटिंग प्रमोशन। हाँ, तो ये करने का अपना इसमें है ही नहीं। लेकिन लेकिन मेरा अंदर थोड़ा प्रश्न ये उठ रहा है, अभी सब क्यों अमेरिका के पीछे भाग रहे हैं प्रचार करने के लिए। हम्म। अमेरिका, यूरोप, हमारा देश में इतना सारा है तो हम्म। भी। और जिधर भी जाओ सेंटर, मैं अपना का नहीं बोल रहा हूँ, मतलब मैं दूसरों को देख के भी बोल रहा हूँ। तो बराबर। वे मतलब सब जगह पे सेंटर खुलते हैं, फिर प्रमोशन करते हैं। आज की तारीख में प्रमोशन का रीत थोड़ा बदल गया, सोशल बराबर। मीडिया के थ्रू हो गया। पेपर बराबर। पेपर तो कोई वास्ता नहीं है आज की तारीख में। तो ये बराबर। सब सोशल मीडिया के रील बना के, फिर जो भी है, काफी कुछ माध्यम है, तो ये बराबर क्यों છે। करने लगाता है। आपने तो जगत कल्याण की जो भावना है, दादा की जो सिद्धांत બરાબર है, છે। उस थोड़ा सा ये हटके हो गया, मेरे को ऐसा लगता है। એવું એટલે અત્યારે આજે આપણે વિડીયો ને બધું કરીએ છીએ ને કોન્ફરન્સ કરીએ છીએ ઝૂમ નું કરીએ છીએ, બરાબર નથી લાગતું એમ? नहीं नहीं, जूम ये नहीं, ये तो बराबर છે, તો ડાયરેક્ટ આપણે કોન્ટેક્ટમાં રહે છે। નહીં, બરાબર। કોઈ સેન્ટર ખોલવા માટે, કોઈ પ્રમોશન માટે આપે છે ને જે, હા હા। એ બધું થોડા મને બધારપૂર લાગે છે, પ્રમોશન માટે લાગે છે। તો કે કેવું છે કે સામાન્ય રીતે અમુક રીતનું વ્યવહાર તમને પ્રમોશન જેવો લાગશે ખરો। હમ। વાત સમજાય કે ના સમજાય? પણ જેમ જેમ આપણો આપણો સમૂહ પણ વધતો જાય એટલે એ રીતે થોડો મેસેજ તો આપવો જ પડે કે ના આપવો પડે? હા હા। જે વધારે પડતો મેસેજ આપતા હોય એ ના હમ। હોય, પણ અમુક પ્રકારનો તો મેસેજ આપવો પડે કે ના પડે? આપવો પડે। બરાબર છે। બધાને વન ટુ વન મળી ના શકાય તમારે બધી વસ્તુ, બરાબર છે। એટલે એ રીતે મેસેજ આપવાનો હોય તો એમાં તો તમારે ક્યાં ને ક્યાં આ બધા સોશિયલ મીડિયા કે સાધનો જ છે બધા। મીડિયમ છે, હા હા। વાત સમજે એટલે એનાથી જ એને મેસેજ એ કરી શકાય। વાત સમજે કે ના રાઈટ સમજે? એ વોટ્સએપ થી કરો, બીજાથી કરો, ત્રીજાથી કરો, એ રીતે બધી વસ્તુ છે। વાત રાઈટ રાઈટ। ના સમજાય? પણ એ વધારે પડતું હોય તો બરાબર છે બધી વસ્તુ, હમ તો ત્યાં આગળ પછી એ પ્રખ્યાતિમાં જતું રહે બધી વસ્તુ। હમ વાત સમજે કે ના સમજાય? હમ। પણ અમુક લેવલ નું હોય તો ત્યાં આગળ એ તમારા ખ્યાતિમાં જ જાય બધી વસ્તુ। बराबर છે। तो मैं नाम लिया बगैर मैं बोलूं, जे कोई सेंटर बांधने का ऑलवेज एक कोशिश रहते हैं। બરાબર છે।
हाँ, इधर सेंटर में दूं उधर सेंटर में दूं, ये प्रकृति में जाएगा ना। આમ કેવું છે સુબીરજી, કોઈ બી વ્યવહાર પ્રકૃતિમાં જ જાય છે. અત્યારે જે આપણે કરીએ છીએ પ્રકૃતિમાં જાય છે, પણ એ પ્રકૃતિ કઈ હોય તમારે બધી વસ્તુ ત્યાં સમજવાનો ભાગ છે કે ભાઈ મોક્ષ કોનો કરવાનો છે? આત્માનો કરવાનો છે, બરાબર. નહીં, અહંકારનો. અહંકારનો કરવાનો છે. એટલે એ પ્રકૃતિ તમારે કેવી છે કે કેળવાયેલી હોવી જોઈએ. હમ 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 વાત સમજાય કે ના સમજાય? કેળવાયેલી હોય. હમ એટલે પેલી કે ને કે આમ વ્યવહારમાં પેલી ડિસિપ્લિન વાળી જોઈએ બધી વસ્તુ. હમ 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 વાત સમજાય? એટલે અહંકાર નો મોક્ષ કરવાનો છે, આત્માનો મોક્ષ નથી કરવાનો. આત્મા તો મોક્ષ સ્વરૂપ જ છે. રાઈટ. પણ તમને જગત જેમ છે તેમ સમજાય એટલે તમે સહજ થતા જાઓ. હા હા હા. કોઈ પણ ક્રિયાના તમે કરતા ના બનો, કરતા ના બનો એટલે ભોગતા ના બનો. વાત સમજે કે ના સમજાય? હા હા. અને આ રિલેટિવ જ છે. રાઈટ. રિલેટિવ જ છે એટલે એ રીતે પોતે સહજ થાય એટલે હમ હમ. પ્રકૃતિ પછી એ રીતે અહંકાર સહજ થઈ જાય તમારે. એટલે એ રીતે આખો અહંકાર નો મોક્ષ થઈ જાય બધી વસ્તુ. બરાબર છે. તો બીજી વાત સમજે કે ના સમજાય? હા 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 હા. એટલે એટલે આ રિયલ તો ભાગ નથી, હમ 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 હમ. આ રિલેટિવ રિયલ ભાગ છે. રાઈટ. વાત સમજે કે ના? રિયલ ભાગ છે જ નહીં બધી વસ્તુ. હમ હમ. પેલું રિલેટિવ રિલેટિવ હોય અને આ રિલેટિવ રિયલ છે. એટલે રિલેટિવ થી જ રિયલ આખું એ થાય તમારે. ખાલી ક્લિક થાય એટલા પૂરતું જ હોય બધું વસ્તુ. બરાબર છે. પછી પ્રકૃતિનો ભાગ ના હોય. રાઈટ. સુબીરજી વાત સમજે કે ના હા સમજાય? હા હા હા. પછી પ્રકૃતિનો ભાગ ના હોય બધી વસ્તુ. રાઈટ. એ જે હોય તે પ્રકૃતિ સમ્યક થયેલી હોય તમારે. હા હા. એ કેળવાયેલી હોય બધી વસ્તુ. રાઈટ. એટલે જે 5 આજ્ઞાથી તમે જોશો ને સુબીરજી, હમ 5 આજ્ઞાથી જોશો તો તમને પોતાને ખ્યાલ આવશે. ભલે એવી રીતે હા હા. અત્યારે બનશે નહીં, હમ હમ. પણ ધારો કે આવી સમજણ હોય તો આવી પ્રકૃતિ બને એટલું તમને દેખી શકાય કે સમજી શકાય. હા રાઈટ. વાત સમજાય કે ના સમજાય? હમ હમ હમ. કે વ્યવહાર દ્રષ્ટિથી હું સુબીરજી છું. વ્યવહાર દ્રષ્ટિથી એમ થાય કે ભાઈ કોઈનો હસબન્ડ છું, કોઈનો ફાધર છું, હમ હમ કે હમ. ટેક્સટાઇલ એન્જિનિયર છું. વાત સમજાય કે ના સમજાય? અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું. તો રાઈટ. એ પ્રકૃતિ તમારે સહજ થઈ. હા હા. એ સહજ થઈ એટલે અહંકારનો મોક્ષ થઈ જાય તમારે. એટલે વચ્ચે જે અહંકાર તમારે જે ડિસ્ટર્બ કરતો હતો એ ડિસ્ટર્બ ના કરે પછી. રાઈટ. એટલે એ રીતે જે આખી એટલે પ્રકૃતિ આખી પરફેક્ટ થઈ જાય બધી વસ્તુ. રાઈટ. એટલે આ આજે કે છે ને ભાઈ આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? એટલે હમ પોતે હમ. પોતાના સ્વભાવમાં આવી જાય. હમ હમ. એટલે આંખ જોવે છે ને કે છે હું જોઉં છું. હમ હમ હમ. હાથ કામ કરે છે ને કે છે હું કામ કરું છું. રાઈટ. પગ ચાલે છે ને કે જે હું ચાલુ છું. રાઈટ. વાત સમજે કે ના સમજે? સામે રીતે અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અને અસ્થિ મજ્જામાં તમારો પ્રકૃતિનો પક્ષ જ છે. હમ હમ. વાત સમજે કે ના સમજાય? એટલે ત્યાં તમે આ વસ્તુ સમજો તો તમને થાય. કારણ કે અમારે બરાબર. હમણાં એકાદ બે એવા ફોન આવ્યા કે હમ. એમ થાય કે ભાઈ એમને પ્રોબ્લેમ છે તમારે, પણ ડોક્ટરે હમ. બોલવાની ના પાડી છે હવે વિધિ કરો. તો હવે ડોક્ટરને સિન્સિયર રહે છે. હા હા. હવે ભગવાનનું નામ દેવાનું છે. ભગવાનનું નામ દેતા દેતા માણસ મરી જાય તો કોઈ વાંધો નહીં, પણ તેમ છતાં એને શ્રદ્ધા કે વિશ્વાસ નથી. રાઈટ. વાસ્તવ ને આખું એનું અણુ પરમાણુ શ્વાસ ઉશ્વાસ અસ્થિ મજ્જા એ પ્રકૃતિના પક્ષમાં જ જતું રહ્યું છે. રાઈટ. એને બીજો બધો વ્યવહાર કરવાની જરૂર નથી, પણ બીજો બધો વ્યવહાર કરે છે. હમ હમ. વાત સમજાય કે ના સમજાય? એને સીટી સ્કેન કરવાનું તો હલન ચલન થાય કે ના થાય? હા થાય. ઘરેથી સીટી સ્કેન જ્યાં છે ત્યાં આગળ જવું પડે, બીજું કરવું પડે, ત્રીજું કરવું પડે, બધું થાય કે ના થાય? રાઈટ. વાત સમજાય કે ના સમજાય? તો ડોક્ટરે કઈ અપેક્ષા એને કીધું હશે એ વસ્તુ સમજવું પડે કે ના સમજવું પડે? હા હા. પણ તેમ છતાં કઈ ભગવાનનું નામ દેવાનું છે, કે ભગવાનની વિધિ કરવાની છે, તો કે એને બોલવાની ના પાડી છે. એટલે હવે શું કરવાનું ભાગ રહે બધી વસ્તુ? એટલે આમ ઘણી વાર તો આમ થાય ને કે કરુણા છૂટે. એમ પેલા જે આપણી પાસે જ્ઞાન ના હતો આપણે એના માટેનો અભાવ તિરસ્કાર થાય કે રાગ દ્વેષ થાય તમારી વસ્તુ. હમ. વાત સમજે કે ના સમજે? હમ. એટલે આટલો બધો પ્રકૃતિના પક્ષે જતો રહે છે બધી વસ્તુ. રાઈટ. વાત સમજે કે ના સમજે? હવે એ પ્રકૃતિના પક્ષે જતો રહે છે તો સામે વિકલ્પ જ મૂકવાનો છે. હમ. હું સુબીરજી છું. વાત સમજાય કે ના સમજાય? તે સુબીરજી છું
વાત સમજાય ને? તો ત્યાં આગળ હું શુદ્ધાત્મા છું એ વિકલ્પ જ મૂક્યો છે. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? પણ હું જૈમેશ છું એ વિકલ્પ ઉડાડવા માટે વિકલ્પ જ મૂક્યો છે, એટલે વિકલ્પથી જ વિકલ્પ ઉડે. વાત બરાબર છે. સમજાય કે ના સમજાય? હા, એટલે શેષ વિશેષ ના રહે. રાઈટ. એટલે અહીંયા મેથેમેટિકલી શું થાય સુબીરજી? અજ્ઞાનનો ભાગાકાર થાય ને જ્ઞાનનો ગુણાકાર થાય. બરાબર છે. એટલે આવી રીતે છે, કારણ કે આત્મા તો આત્મા જ છે. રાઈટ. આત્માને ને એને આ બધાને લેવા દેવા જ નથી. દાદાના ભાગમાં દાદા બધું કેમ કે ખ્યાતિ જ માનતા હતા, ખ્યાતિમાં નતા માનતા તમારે. છતાં જેમ જેમ વર્ગ વધતો ગયો તેમ છતાં આ બધી વસ્તુ આઈને ઉભી રહી. हाँ 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 वास्तव में क्या है? हाँ, मैंने इसमें सूक्ष्म मतलब एक क्वेश्चन है। दादा जगत कल्याण की भावना करने के लिए बोला है, लेकिन बराबर। मेरे को ये लगता है भावना से थोड़ा एक स्टेज ऊपर जाके ये आग्रह में जाता है। હા, એ તો બનવાનું ને, કારણ કે સામાન્ય માણસો છે, સામાન્ય માણસોને હજી અક્રમ વિજ્ઞાન કે વિતરાગ વિજ્ઞાન સમજાયું નથી. રાઈટ. તેમ છતાં દાદાના તમારે અમુક સત્સંગોથી તમને ખબર પડે કે ભાઈ આ અક્રમ વિજ્ઞાનનો પ્રિન્સિપાલ છે, આ વિતરાગ વિજ્ઞાનનો પ્રિન્સિપાલ છે, એ તમને સમજાય ખરું. રાઈટ. પણ તેમ છતાં શું થાય કે ભાઈ આ એક વ્યક્તિ છે, એના 50,000 ફોલોઅર છે. રાઈટ. તો આ વ્યક્તિ દાદામાં આવી જાય તો એના 50,000 ફોલોઅર દાદામાં આવી જાય બધું શું. હા હા હા. હવે આ દાદાની વૃત્તિ નથી, પણ એક મહાત્માની વૃત્તિ છે. રાઈટ રાઈટ હવે રાઈટ. એ તો રહ્યા જ કરવાનું, બધી વસ્તુ. રાઈટ રાઈટ. તે દાદાએ ડ્રામેટિકલી વ્યવહાર કર્યો ને, કારણ કે નિમિત્ત નૈમિતિક તો કોઈ બી વસ્તુ બનવાની જ છે, સારી ખોટી બનવાની જ છે બધી વસ્તુ. બરાબર છે. એટલે નિમિત્ત નૈમિતિક નો જે રૂલ્સ છે એને ધ્યાનમાં રાખીને એ દાદાએ એને ફોલો થયા. એમ છતાંય દાદા ઘણીવાર એવી રીતે બધી વસ્તુ બનતી હતી ત્યારે દાદા કહેતા હતા કે તમે જઈ આવજો એમ કે. વાત સમજાય ને? એટલે કે ભાઈ નીરુબેન જઈ આવજો, ખીસીબી જઈ આવજો. વાત સમજાય કે ના સમજાય? કે બીજા કોઈ મહાત્મા હોય તો કે તમે જઈ આવજો એમ કે. તેમ છતાં દાદાને ઇમોશનલ કરવામાં આવતું હતું. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? એ ઇમોશનલ કરવામાં આવે પણ તેમ છતાં એ બધી વસ્તુને માનવાનો ભાગ બનતો નતો. રાઈટ. પછી જેના નિમિત્તે આ કરવાનું હતું એ વ્યક્તિ આવી ગયા અને એ વ્યક્તિ એટલા બધા ઇમોશનલ ને ભાવ કરતા એટલે દાદાને ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. 5 મિનિટ સુધી તો તમારે સાષ્ટાંગ માંથી બહાર જ ના નીકળે, તમારે લાંબા થઈને જ પડ્યા રહે તમારે. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? હવે આ લમણી લખાયેલી ફાઇલ એટલે દાદા પછી એવી રીતે જવાનો ભાગ બન્યો અને જવાનો ભાગ થયો અને પછી જે અપમાન થયું એમાંનું કોઈ દેખાયું નથી. સાષ્ટાંગ પ્રણામ વાળો નથી દેખાયો અને જે બીજા બધા ખટપટ કરતા હતા કોઈ દેખાયું જ નહીં બધી વસ્તુ. પણ દાદા તો તમે જુઓ તો તમે ડ્રામા જ કરતા હોય. રાઈટ. દાદાને પ્રત્યાખ્યાતિમાં ના પડે નહીં, તમારે ખ્યાતિમાં જ પડે તમારે. રાઈટ રાઈટ. નિમિત્ત નૈમિતિક રોલ હોય. હવે નિમિત્ત નૈમિતિક રોલ એ તમે જોઈ ના શકો તો તમને પોતાને પણ લાગે કે આ દાદા પણ આમાં ઇન્વોલ્વ થઈ ગયા છે, પેલા પણ ઇન્વોલ્વ થઈ ગયા છે. વાત સમજે કે ના સમજે? એવી રીતે તમને આપતા પુત્ર પણ એવી રીતે લાગે કે આ ઇન્વોલ્વ થઈ ગયા, પણ ના, દાદાનું બધું આપતા પુત્રોએ જોયેલું છે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? નિમિત્ત નૈમિતિક બધી વસ્તુ હોય. રાઈટ રાઈટ રાઈટ. હવે તમે એના વ્યવહારમાં નિમિત્ત નૈમિતિક જોશો તો પછી ત્યાં તમને પ્રોબ્લેમ નહીં આવે. રાઈટ રાઈટ. સાચું ને? કારણ કે છેલ્લે તો તમારે ઉપાદાન ને નિમિત્ત બે જ મોટો ભાગ ભજવે છે. હવે કોઈને ખબર નથી કે ભાઈ અહીંયા નિમિત્ત કામ કરશે, ઉપાદાન કામ કરશે, ઉપાદાન કામ કરશે, નિમિત્ત કામ કરશે. એટલે દરેકે એ રીતે એલર્ટ કે જાગ્રત રહેવું જ પડશે. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? એ રીતે એલર્ટ જાગ્રત થશે તો ત્યાં આગળ એ પોતે પોતાના આત્મામાં છે ને આત્મામાં રહીને વ્યવહાર કરે છે. राइट राइट. सुबीर जी बात समझे क्या? हाँ हाँ हाँ. मैं अभी धीरे धीरे मेरा मूल प्रश्न पे आ रहा हूँ, जो व्यक्तिगत प्रश्न है. अभी आपने को महात्मा तरीके जो भी अंतर शांति मिला है, जो भी ज्ञान का फायदा मिला हुआ है, वो हम चाहते हैं, भावना भावता है जे हमारा परिवार के लोगों को मिले, हमारा क्लोज रिलेटिव लोगों को मिले. लेकिन उधर
मतलब उसका कोई क्या बोलते हैं सामने पॉजिटिव रिस्पॉन्स नहीं आता है सामने से, तो आपने कितना तक मतलब वो उसके पीछे पड़ने का, ये आग्रह रखने का है कि भावना ही खाली भावना કેવું છે કે ભાઈ સામાન્ય રીતે ભાવ કરવાનો હોય પણ તેમ છતાં કેવું હોય સુબીરજી કે દરેકને પોતપોતાના રિલેટિવ્સ બધા ખાસ લાગતા હોય કે મારા બ્રધર છે કે મારા સિસ્ટર છે કે મારા બનેવી છે કે મારા કાકા છે કે મારા મામા છે એટલે નજીકના છે हाँ 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 એટલે બાય ડિફોલ્ટ એને ફોર્સ થઈ જ જશે એ ફોર્સ થઈ જાય છે એટલે ખ્યાતિમાં પ્રત્યાખ્યાતિનો ભાગ નથી આવતો બધી વસ્તુ એનો પોતાનો બાય ડિફોલ્ટ જે રિલેશન છે એની એના આધારે ફોર્સ કરે છે બધી વસ્તુ राइट राइट વાત સમજાય કે ના સમજાય હવે એને એને એ ખબર નથી પડતી કે ભાઈ આપણે એને જ્ઞાન વિજ્ઞાન સમજાવવાનો ભાગ છે પણ ક્યાં ને ક્યાં એને પેલું ઇમોશનલ કરીને ક્યાં ને ક્યાં દાદામાં લાવવાનો ભાગ બને બધું हाँ बस 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 વાત સમજાય કે ના સમજાય हाँ 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 એ તો 99.99% ઇમોશનલ કરીને જ લાવે છે કોઈ પણ મહાત્મા બીજાને સમજાઈ શકે એવી કોઈ કેપેસિટી કોઈ મહાત્માની છે નહીં નથી રાઈટ 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 નથી વાત હા સમજાય કે ના કોઈની કેપેસિટી નથી નથી બરાબર છે એટલે ઇમોશનલ થઈ જાય એટલે એ તો અમારા ફાધર પણ અમારા બધે સાધુ મહારાજની સામે પાસે જાય તમારે જાતે જાય બધું અને કરવા હા જાય હા કેસ બગડે બરાબર બરાબર છે હવે પેલા અભ્યાસુ છે શાસ્ત્રનો અને અમારા ફાધર એટલા અભ્યાસુ નહીં તમારે એટલે બફાટ થઈ જાય બફાટ થઈ જાય એટલે મારી પાસે આવે રાઈટ કે જયમેશ આપણે બાજુના પેલું ઉપાસના છે જ્ઞાન મંદિર જેમાં બહુ મોટા આચાર્ય આયા છે અને બહુ જિજ્ઞાસુ છે ને આ છે બધું રાઈટ 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 તરત જ હું પૂછ્યું કે તમે એમને મળ્યા હતા કે આ મળ્યા હતા મેં કીધું શું વાત છે કે આવું થયું અને બફાટ થઈ ગયું મેં કહું આ સામેથી જઈને કરવાની વસ્તુ નથી હા 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 વાંચો ને કે ના સમ ભાવ કરવાની વસ્તુ છે પણ સામેથી જઈને કરવાની વસ્તુ નથી બધી વસ્તુ રાઈટ વાંચો ને કે ના સમજાય સામેથી જશો તો તમારે લગભગ કેસ બગડશે સુધરશે નહીં બધી વસ્તુ બરાબર છે પણ તેમ છતાં એ વસ્તુ બની જ જાય ને એ બની જ જાય બધા હિસાબ હોય જગત કલ્યાણની ભાવના એટલી બધી હોય એટલે હિસાબ જ હોય એટલે બધી વસ્તુ બની જ જાય હવે આ તો કેવું આ તો કશું નથી હવે તો બદલાઈ ગયું હવે અમુક મહાત્મા તો અમુક મહાત્માને અમુક આપતો પુત્ર જ ગમે એટલે અમુક આપતો પુત્ર ની ખેંચતાણ થાય આપતો પુત્ર કરતા આપતો પુત્રો નો સત્સંગ બહુ સરસ છે ત્યાં આપણે જવું જોઈએ એમ કે ત્યાંનો વાળો કે આ નહીં પણ આપણે આના પાસે જઈએ તો વધારે સારું રહે ત્યાંનો પછી અહીં નહીં આ બધી વસ્તુ વાત સમજે કે ના સમજાય રાઈટ રાઈટ એટલે આ બધી કોમન માણસો માટે છે એટલે અક્રમ વિજ્ઞાનનો અહીંયા પ્રિન્સિપાલ તૂટતો નથી રાઈટ તમારે એડિટ કોણ કરે કે આપતો પુત્રો આવું કઈ કરતા હોય તો એડિટ કાઢી શકાય રાઈટ રાઈટ અને કદાચ આપતો પુત્ર કરતા હોય તો એની અપેક્ષા એમને પૂછવી પડે રાઈટ કે તમે આવું થોડું ખ્યાતિની જગ્યાએ પ્રત્યાખ્યાતિમાં જાઓ છો તમારે બધું શું તો કઈ અપેક્ષા છે તો એ તમને એનું કારણ કાર્ય કહેશે બધું શું રાઈટ વાત સમજે કે ના સમજે હા તો પછી ત્યાં આગળ એની અપેક્ષા સમજાશો તો પછી ત્યાં ખબર પડશે કે ના આપતા પુત્રો તમારે ખ્યાતિમાં જાય છે પ્રત્યાખ્યાતિમાં નથી જતા राइट अभी वो आप तो पुत्रों की बात किया तो आप तो पुत्रों तो चॉइस वो कर लेते हैं महात्माओं આ બધા મહાત્મા કરે છે મહાત્માઓ કરે છે બધી વસ્તુ વાત સમજે કે ના સમજે અને એવી તો બને છે બધી વસ્તુ अने मैं तो इतना तक बोलता हूँ जो वो प्रश्न भी पूछते हैं कौन सा आपका पुत्र को कौन सा प्रश्न पूछेगा वो भी उसका भी एक होता है अलग सा चॉइस होता है હોય ને તમે જોજો તમે અત્યારે ઝૂમની અંદર જોજો તમે ઝૂમની અંદર જ જોજો જો તમે 8 દિવસ 7 દિવસના પ્રોગ્રામ જોતા હશો ને તો જોજો અમુક વ્યક્તિ હશે તો અમુક આપતો પુત્ર આવશે તો જ પૂછશે બીજાને નહીં પૂછે તમારું રાઈટ 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 વાત સમજે કે ના સમજે તમને એમ થાય કે હાલો આ આપતો પુત્ર છે ને હાલો આ કેમ આમ કરે છે બધી વસ્તુ તો આ બધી વસ્તુ કરવાની બધી વસ્તુ વાત સમજે કે ના સમજે કે આ બધી વસ્તુને જોયા કરવાનું છે એમાં એલિગેશન મૂકવાનો ભાગ નથી રહેતો ના 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 બરાબર છે આ જોયા જ કરવાનું કે ભાઈ અત્યારે કેવું મિક્સચર છે બરાબર છે સત અસત નું મિક્સચર છે સત અસત નું મિક્સચર છે તો એમાં અસત નો ભાગ વધારે છે સત નો ભાગ ઓછો છે એટલે તમને લાગે કે અહીંયા બધું આમ થાય કે ભાઈ આ પ્રત્યાખ્યાતિમાં પડી ગયા છે બધી વસ્તુ અને આ બધું એડવર્ટાઇઝ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે પેલો ઉપયોગ કરે છે પેલો ઉપયોગ કરે છે વાત સમજાય
આ અમારે લપકામણ નું થયું, આટલા બધા વર્ષો થઈ ગયા, હજી આમ જ છે બધી વસ્તુ. હા 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 વાત સમજાય? ક્યાંય નથી કરી બધી વસ્તુ. ઘણું બધું કહે છે કે ભાઈ આપણે અહીંયા રૂમો બનાવી દઈએ, પેલું કરીએ, ત્રિમંદિર બનાવીએ, પેલું કરીએ, કશું નથી આપણે કરતા બધું. વાત હમ ના સમજાય? બરાબર છે. એ ફેરી તો બરોડાનું મંદિર એ નતું થયું બધી વસ્તુ. વાત હા સમજાય? હા હા ને ત્યારે એ કરવાનું. એવી રીતે જોધપુરમાં થયું હતું તમારે બધું. તો કે જોધપુરમાં આપણે ત્રિમંદિર બનાવ્યું, તો કે આપણે જરૂર નથી બધી વસ્તુ. વાત હમ સમજાય કે ના સમજાય? હવે જોધપુરની આટલી બધી જગ્યા છે, તીવરીની બધી વસ્તુ 100 વીઘા જમીન છે, તો આપણે એ વસ્તુ નથી કરી બધી. રાઈટ. એ બધું આપણે એને બધું કરવા તો જાણવું તો પડે કે ના જાણવું પડે? હા 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 તો દાદાએ કીધું હતું કે ભાઈ આ આશ્રમ એટલે કઈ શ્રમ ઉતારવાનું સાધન નથી. હમ એની પદ્ધતિ સર બધી વસ્તુ હોય. વાત સમજે કે ના સમજાય? તેમ છતાં દરેકનું જુદું જુદું છે. દરેકનું પોતાનું પુણ્ય ને યોગ બધો જુદો લઈને આવ્યા છે. તો કોઈનું તમને અમુક વસ્તુ દેખાય, હાઈલાઇટ સરસ દેખાય, તો લાગે કે આ બધું આમ છે. કે ના, એ બધું રિલેટિવ છે, એવું કરીને આપણે જોઈને આપણે એનો નિકાલ કરી નાખીએ. બરાબર છે. રિયલ નથી, કારણ કે દરેકના પુણ્ય તો અલગ અલગ હોય ને. હા 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 દરેકની કલ્યાણની ભાવના જુદી હોય. રાઈટ. આધાર કે દાદા દાદા ભગવાન સત્સંગની અંદર દિવસ દરમિયાન 5-25 વાર જગત કલ્યાણ, જગત કલ્યાણ, જગત કલ્યાણ એવું શબ્દ બોલતા હતા. રાઈટ રાઈટ. કબીરજી વાત સમજાય કે ના સમજાય? હા હા હવે એ જગત કલ્યાણ શબ્દ બોલતા હતા, તો પેલા એમાં નટુ કાકાને વાંધો પડી ગયો કે તમે દાદા જગત કલ્યાણ કરો છો, આ ઈન મીન ને તીન આવે છે, ને એ પકડીને લાવીએ છીએ, ને પછી ફરતી આવતા આ જગત રાઈટ. કલ્યાણ કેમનું થશે બધી વસ્તુ? વાત સમજાય કે ના સમજાય? હવે આ લગભગ તમારે 77-78 ની વાત છે. વાત સમજાય કે ના સમજાય? તે દાદા એમને નટુ કાકા આ રીતે વાત કરી, તો પેલા બાઉભાઈ ટપકી પડ્યા કે અમારા સ્વામિનારાયણમાં ભગવાન તો છે ને, ચમત્કાર કરે ને એ રીતે કરીને આટલું મોટું ગ્રુપ ને વર્તુળ ઉભું કરે. વાત સમજાય? એ દાદાએ કીધું કે ચમત્કાર કરતા તો મને આવડે, એમ કે ગાડી હવામાં ઉડાડું, એમ કે. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે બાઉભાઈ તમારા ટાળા પડી ગયા કે સાચા માણસો બધા પાછળ જશે અને ખોટા માણસો આગળ આવી જશે બધું. બરાબર છે. પછી એ રીતે બાઉભાઈ નો જવાબ આપ્યો, પણ નટુ કાકાનો જવાબ ઉભો રાખ્યો. વાત સમજાય કે ના સમજાય? એટલે નટુ કાકા પાછળ ઉશ્કેરાયા કે ભાઈ મારો જવાબ ઇગ્નોર નથી કરવાનો, મારો પ્રશ્નનો જવાબ આપવાનો. રાઈટ. તો લગભગ સત્સંગનો સમય લગભગ સંધ્યાનો ટાઈમમાં બધો સત્સંગનો ભાગ થતો હતો. બરાબર છે. દાદા ઉભા થયા અને પછી બાથરૂમ ગયા, ને બાથરૂમ જઈને આયા ને અને લાઈટ ચાલુ કરીને પછી બોલ્યા, પકડો પકડો, કેમ કે પેલા નટુ કાકા શું પકડો કે પેલું અંધારું જાય ને પકડો, એમ કે. બરાબર છે. નટુ કાકા બોલ્યા કે પકડાતું હશે, એમ કે. એટલે પછી દાદાએ ધીમે કહ્યું કે જો જગત કલ્યાણ આવી રીતે કરવાનો ભાગ છે, અંધારાને અડવાની જરૂર નથી રહેતી. લાઈટ થઈ ગઈ, બસ પતી ગયું, જગત કલ્યાણ થઈ ગયું બધું. બરાબર છે. વાત સમજાય ને? હવે તેમ છતાં નટુ કાકા ને એવું હતું, વાત સમજાય કે ના સમજાય, કે આ બીજા બધા સંસ્થા અને સમાજમાં બધું આટલું બધું ભેગું થાય છે, અને ત્યાં બધી ખોટી વાતો છે, બોગસ વાતો છે, એકબીજાને છેતરે છે, સાચી વાત છે, તેમ છતાં આ એ નથી થતું બધી શું કે ના જગત કલ્યાણ એટલે આ અજવાળું થઈ ગયું, આપણું પોતાનું અજવાળું થઈ ગયું એટલે કામ થઈ ગયું બધું. તમે તમારી જાતને ઓળખી લીધી એટલે પતી ગયું, બસ પતી ગયું. બરાબર છે. એટલે આ તો બધી વસ્તુ બનવાની જ છે સુબીરજી. વાત સમજે કે ના સમજાય? કારણ કે મહાત્માઓ તો આ જે કૃપાથી બધાને જ્ઞાન આપ્યું છે, એટલે એનું ઇમોશનલ પણ, ભાવુકતા, આ બધી વસ્તુ તો રહેવાની બધી વસ્તુ. તમારે જો જેટલાય મહાત્મા છે, પણ એના ઋણાનુબંધ જોડે હજી નિકાલ નહીં થયા હોય, અને હજી તમારો ભારે ભારે બધો ભાગ હશે બધી વસ્તુ. કારણ કે હજી અક્રમ વિજ્ઞાનને સમજે છે જુદી રીતે જ બધી વસ્તુ. રાઈટ. પછી હસબન્ડ વાઈફ ના પ્રોબ્લેમ્સ હોય, મા બાપ છોકરાના પ્રોબ્લેમ્સ હોય, સાસુ બહુ ના પ્રોબ્લેમ્સ હોય, ભાઈ હોય કે બીજાના બધાનો હોય પ્રોબ્લેમ, કાકા મામાના પ્રોબ્લેમ, બધા ઉભા જ છે બધાને. બરાબર છે. એના સોલ્વ નથી થયા. બધા બોલે, બધા અનુભવની વર્ણન કરે, પણ બધાના પ્રોબ્લેમ ઉભા જ છે. કઈ બી હોય તો જયારે બધી અમુક પ્રકારનો વાણી આવે ને એનાથી ખબર પડી જાય કે આ શું છે બધું. રાઈટ. કે અક્રમ વિજ્ઞાનમાં બધા ફાઇલોનો સંભાળ કેવી રીતે કરવાનો છે કે ખાલી સમજણ બરાબર કરવાની છે. સમજણ બરાબર થઈ ગઈ એટલે તમારા મન વચન કાંઈ બગડે નહીં, તમને રાગ દ્વેષ ના થાય, મન વચન કાંઈ બગડે નહીં, અથવા તો બગડે તો શૂટ એન્ડ સાઇડ, અથવા તો તરત એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરી દે. એવી રીતે આ બધી વસ્તુ સમજણ એની બરાબર કરવાની.
રાઈટ. એની જગ્યાએ ક્યાં ને ક્યાં ખસેડવા જાય છે, જગતને, સંજોગને, વ્યક્તિને, વસ્તુને ખસેડવા જાય છે અને ત્યાં આગળ એ પોતે અટકી જાય છે. રાઈટ. વાત સમજે કે ના સમજે? ત્યાં પોતે અટકી જાય છે. मेरा और एक एक्सपीरियंस है. ચકલી ને દર્પણનો જે સંયોગ છે ને, हाँ हाँ. ચકલી ને દર્પણનો જે સંયોગ છે એ ટાઈપનો હજી આપણે બધા વ્યવહાર કરીએ છીએ. આ જ્ઞાન લીધા પછી પણ લગભગ આવા જ વ્યવહાર થાય છે. हाँ बराबर છે. सुबीर बात समझे कि ना समझे? हाँ, मैं एक दूसरा बोल रहा था. जे मैं एक प्रैक्टिकल अनुभव किया हुआ है. लोग फोटो से ज्यादा मंदिर को ज्यादा, मूर्ति को ज्यादा पूछते हैं. बराबर से. हाँ, फोटो देख के उधर फोटो है तो उधर जाके कोई फायदा नहीं है, मूर्ति है कि नहीं. हाँ, बराबर से. ये भी एक मैंने देखा हुआ है. मतलब करूँ ये किस कारण से होता है? मतलब उसका एक अंधा श्रद्धा है, मूर्ति में ज्यादा उसको श्रद्धा लगता है. फोटो से ज्यादा મૂર્તિ સામાન્ય કેવું છે કે મંદિરની અંદર મૂર્તિ મૂકવામાં આવતી હોય એટલે એની પ્રાણ પ્રતિષ્ઠા થાય. પ્રાણ પ્રતિષ્ઠા થાય એટલે એ મૂર્તિનું મહત્વ વધારે રહે. ફોટાનું મહત્વ એટલું બધું ના રહે. हाँ हाँ, लोगों का ऐसा परसेप्शन ऐसा એટલે है. લગભગ 99% અથવા તો એમ થાય કે 80-90% લોકોને ફોટાનું મહત્વ ના સમજાય, મૂર્તિનું મહત્વ સમજાય. બરાબર છે. આ સમજે કે ના સમજાય? એટલે ઘણા બધા લોકોને ફોટા થી એટલું બધું અવભાવ ઉભો ના થાય, મૂર્તિથી થાય. पर दादा तो खुद बोलते थे मूर्ति मत बनाओ. खुद का मतलब दादा क्या ऐसा खुद बोला हुआ है ना सत्संग में. હા, પણ એ તો એની દાદા જે બોલ્યા છે સાપેક્ષાથી બોલ્યા છે. તમને અમૂર્તના દર્શન થઈ ગયા તો પછી મૂર્તિની જરૂર નથી. રાઈટ રાઈટ વાત સમજે? રાઈટ. પણ અમૂર્તના દર્શન ના થયા તો પછી મૂર્તિ આવશ્યકતા છે. અથવા તો એમને સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી મૂર્તમાં વસો છો તો મૂર્તિની જરૂર છે. આવશ્યકતા છે. રાઈટ રાઈટ રાઈટ. એટલે પછી કે ભાઈ મૂર્તિમાં વસો એટલે મૂર્તમાં વસો એટલે શું? તો કે માન ગમે છે તો કે મૂર્ત કહેવાય, અપમાન ગમે છે તો કે નથી ગમતું એટલે મૂર્ત કહેવાય. રાઈટ રાઈટ રાઈટ. જ્યાં સુધી મૂર્તમાં વસો છો ત્યાં સુધી મૂર્તિની આવશ્યકતા છે. એટલે નિશ્ચયથી નથી બોલ્યા, એ શાદવાદ બોલ્યા છે. આપણે એને નિશ્ચયથી લઈ જઈએ કે મૂર્તિમાં કે પેલું એ ના થાય બધું શું શાદવાદ વાંચો ને કે નથી. હવે શાદવાદ ને આપણે પેલી નિશ્ચયની ભાષામાં લઈ જાઓ તો પછી ત્યાં આગળ એની પોતાની ભાષા થાય, ભગવાનની ભાષા ના થાય. બાકી કેટલાય અનંતા જીવો તમારા મૂર્તિને માને છે. કેવી રીતે વિતરાગ પરમાત્મા મૂર્તિને ખસેડે? આ સમજ કે ના સમજાય? પણ પ્રશ્ન આવે કે મંદિરની જરૂર ખરી, મૂર્તિની જરૂર ખરી? તો દાદા ત્યાં શાદવાદ જવાબ કે જ્યાં સુધી મૂર્તિમાં વસેલા છો ત્યાં સુધી મૂર્તિની આવશ્યકતા છે. બરાબર છે. તો સામાન્ય તે હું જયમેશ છું એ મૂર્ત કહેવાય. હું ફલાણાનો છોકરો છું એ મૂર્ત કહેવાય. હું ફલાણાનો ફાધર છું એ મૂર્ત કહેવાય. હું ફલાણાનો હસબન્ડ છું એ મૂર્ત કહેવાય. બરાબર છે. તો જ્યાં સુધી મૂર્તિમાં વસેલા છો ત્યાં મૂર્તિ આવશ્યકતા છે ને કે મૂર્તિને ખસેડશો તો ના ઘરના ના ઘાટના થઈ જશો. રાઈટ. એ સિદ્ધાંત की बात की है. એટલે દાદા ભગવાને શાદવાદ રીતે કીધું છે, કોઈ વસ્તુને ખસેડી નથી. રાઈટ રાઈટ રાઈટ. પણ કોના માટે મૂર્તિ છે ને કોના માટે મૂર્તિ નથી એ બધી વસ્તુ શાદવાદ કીધી. દરેક લોકો પોતાના વ્યૂ પોઈન્ટ થી લઈ લે, મિનિંગ કાઢશે બધું શું. રાઈટ રાઈટ. તો અમારા ટીવીમાં સત્સંગ હતું તો અમારે એક ક્લાસ હતો, એ ક્લાસમાં તમારું કઈ બોલવું એના ઉપર એક કોમેન્ટ આપ્યા કરે એટલે એ પોતે એનાથી મહાન થવા જાય. વાત સમજે કે ના સમજાય? એટલે આ બધી નબળીઓ દરેકની પણ બધો ભરેલો માલ છે. આપણને ગમે નહીં દેખી દે વાત ને, પણ પછી આપણને જે દ્રષ્ટિ મળી છે એ તો ત્યાં એને નેગેટિવ ના જોવાય કે એના માટેનો અભાવ તિરસ્કાર ના થવો જોઈએ કે રાગ દ્વેષ ના થવો જોઈએ. પણ ખ્યાલ આવે કે જો આ કેવી કેવી પ્રકૃતિઓ છે, કશું ઠેકાણું નથી ને તેમ છતાં ઠેકાણું છે એવી મોટી મોટી વાતો કરે છે બધું. વાત સમજે કે ના સમજાય? નિરંતર તમારા અથડાયા કરતું હોય, રાઈટ. ઉઘાડી આંખે તમારે ઠોકર વાગતી હોય તમારે. વાત સમજે કે ના સમજાય? ઉઘાડા કારણે પેલો બેરો હોય તમારો,
ઉગાડી આંખે આંધળો હોય એવા બધા વ્યવહારો હોય. પણ જયારે આવો કોઈ સત્સંગ થતો ને ત્યારે એવું બોલે ને જ્ઞાન આપણે સાંભળનાર તો એ જ્ઞાની જ લાગે અને જે સત્સંગ કરતો એ અજ્ઞાની લાગે. રાઈટ. આ બધું બહુ જ જોવામાં આવશે. તમે બી આ બધે ઠેકાણે ગયા છો, બધું તમે બધે ઠેકાણે જોવામાં આવે. सुबीर जी बात समझे ना समझे? अभी मैं मूल प्रश्नों पे वापस जा रहा हूँ. तो ये जो आपने बोला ना नजदीक का जो भी फाइल है, उसमें मतलब ये आ जाए दादा, तो एक दादा की मतलब इसमें आ जाए, अक्रम मार्ग में आ जाए तो एक दादामय वातावरण हो जाता है ना. वो दादामय वातावरण से आपको आप ऊपर खींच लेता है. आपको जो वातावरण से जो फायदा मिलता है ना वो भी एक मिल जाता है. तो उसमें मेरे को मतलब वो एक भावना बोलो कि आग्रह बोलो वो एक रहता है, लेकिन उसमें सफल नहीं हो रहा है. હા, એટલે એ ઘણી વાર કેવું હોય કે તમે સમજાઈ પણ સરસ શકતા પણ ઋણાનુબંધ એવું હોય. તમે સમજાઈ પણ સરસ હોય પણ સામેનું ઋણાનુબંધ એવું બધું એટલું બધું ગાઢ હોય ને બધી વસ્તુ. પૂર્વે આપણે એમને ગાંઠેલા ના હોય. એ ગાંઠ પડી ગયો એટલે વર્તમાનમાં આપણને ગાંઠે નહીં. એને બધું ખબર તો પડે જ. સુબીરજી બહુ સરસ રીતે વાત કરે છે. આમ છે તેમ છતાંય પોતે ગાંઠે નહીં તમારું. એવું પણ બને. વાત સમજે કે ના સમજે? સરસ રીતે તમે એને સમજાવતા હોય એવું પણ બને બધું. અને ઘણાને કશું કહે નહીં પણ સહેજ કહે ને તરત માની જાય. એવું પણ બને બધી વસ્તુ. રાઈટ રાઈટ. આ બધી વસ્તુ બને બધી વસ્તુ. દરેક નું જુદું જુદું હોય. જેમ પરેશ આનંદજી ને પેલા બિહારી કીધું ને કે અમારો કોઈ બીમાર થયો તો મહાત્મા આવે તો કાનમાં ફૂંક માર દે, આ જલ્દી મોક્ષે જાય એવી વિધિ કરજો એટલે મૃત્યુ થાય એમ બધી વસ્તુ. વાત ને કે ના સમજે? અને એવી રીતે થાય બધી વસ્તુ. બરાબર. હવે મારી પાસે કોઈ બી આવે છે તો પેલા ડોક્ટરે કીધું કે એમ થાય કે 12 કલાક 24 કલાક 48 કલાક કે 42 કલાક કાઢશે. પણ તેમ છતાં એને એના રિલેટિવ માટે એટલા બધા લગાવ હોય એટલે કે આ લાંબુ જીવે બધી વસ્તુ. તો મારી પાસે એવા લોકો આવે કે આ લાંબુ જીવે એના માટેની વિધિ કર બધી વસ્તુ. એવી રીતે જીવે છે પાછું. એટલે હા, અલગ અલગ બધી જીવોની અલગ અલગ પ્રકારની માન્યતા હોય છે બધી વસ્તુ. સુબીરજી વાત સમજે કે ના સમજાય? પણ આ જ્ઞાની સમજી જાય એટલે પોટલા માફક થઈ જાય કે ખરેખર એને મારતોય નથી ને બચાવતોય નથી. છે બધી વસ્તુ. એટલે ડ્રામેટિકલી વ્યવહાર કરે બધી વસ્તુ. પણ પેલા લાગે કે તારે બચાવવા હોય તો તું અમની પાઈ જાય છે અને તારે મારવા હોય તો અમની પાઈ જાય છે. એ પેલા કોમન મહાત્માઓએ બધું ગોઠવી દીધેલું હોય. આ સમજે કે ના સમજાય? કે એની પાસે જશો તો ગમે તેટલું સારું હશે ને તો એ મરી જ જશે એમ. અને આની પાસે જશો તો ગમે તેટલું ખરાબ હશે પણ તેમ છતાં બચી જ જશે બધું. એટલે આ બધી વસ્તુ માન્યતા હોય જ બધી વસ્તુ. बात समझ क्या એટલે वस्तुस्थिति समझવાનો भाग है. एक मेरा जो प्रश्न था उसमें से एक मेरा एक्सपीरियंस ये है, उसमें अन्याय जो बोला ना दादामय वातावरण से प्रगति होता है, मैं उसको मतलब दूसरे साइड में मैं देखता हूँ दादामय वातावरण नहीं होने से आपको जागृति भी बहुत रहता है. कैसे बात करने का, सामने वाला कितना समझेगा, क्या कैसे लेगा उसको ऊपर, उसके ऊपर ऑलवेज एक फोकस रहते हैं. मतलब जागृति सामने आ जाता है. आवे ना जागृति सामने आवे ना तो इस बाबत में मेरे को फायदा मिलता है. हमारे पण आ सत्संग करे तो ख्याल આવે ને, જાગૃતિ આવે ને બધી વસ્તુ. પણ સામાન્ય રીતે અમારા ભાગમાં જોયું કે જાગૃતિનો ભાગ આવે પણ તેમ છતાં એવા ઋણાનુબંધ જ હોય કે અમુક ઋણાનુબંધ અમારી આજુબાજુ ફરકી જ ના શકે. આ સમજે કે ના સમજાય? પોલમ પોલ વાળા હોય ને, પોલમ પોલ વાળા હોય ને અમારી આજુબાજુ આવી જ ના શકે. અમુક ગ્રંથિ આગળ આવી જ ના શકે બધી વસ્તુ. રાઈટ રાઈટ. વાત સમજે ને? અમારો તાપ જ લાગે ને એ ટાઈપનું. વાત સમજે કે ના સમજાય? એટલે એવું દરેક નું જુદું જુદું હોય બધી વસ્તુ. राइट राइट. सुबीर बात समझे क्या समझे? इतना है वो दादा की बात का जो भी हम बोलते हैं ना अभी इधर रूम पे, उसका कोई भी बात को उठा के वो मतलब ला देगा. अरे तुम टकोटकल करवाનું નથી, દાદા કીધું છે તો खरी बड़ी वस्तु. तो वो सब भी यूज हो जाता है सामने वाले को.
तो जागृति रहता है। આ જાગૃતિ રહે ને, જાગૃતિ રહે બધી વસ્તુ, બધી રહે बराबर। ખરી બધી. बहुत सरस, बहुत सरस, बहुत सरस। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ નથી હસમુખભાઈ સાહેબ એમનો હા પ્રશ્ન? નથી હસમુખભાઈ, હમ. એમનો પ્રશ્ન હતો પણ કદાચ એક્ઝિટ. હા એટલે કોઈ આવ્યું હશે. હા, બીજા કોઈ મહાત્માને પ્રશ્ન હોય તો કહેજો, અનમ્યુટ થશે. હા, આંબીબેન આવ્યા. બોલો અમીબેન. જય સચ્ચિદાનંદ, જય મેખાનાજી. જય સચ્ચિદાનંદ. હમણાં આપણે બહુ સરસ વાત કરી કે હજી પણ મહાત્માઓના આપણે એટલી બધી સત્સંગ કરીએ, બધું કરીએ, પણ હજી જે ભ્રાંતિનો ભાગમાં છે ને, કોઈને સમજાવવા જઈએ ને તો હજી એમાં ક્લેરિટી નથી આવતી. ના હોય. ગઈકાલની વાત કરું આપણે. મારા હસબન્ડ છે ને, એ મને કે એક જણે છે ને મને સવાલ કર્યું કે તું તો દાદા ભગવાનમાં આટલું સત્સંગ ને બધું કરે છે ને, તો કે મને બતાડ કે અત્યારે આ બધું થઈ રહ્યું છે, આટલું બધું વિશ્વમાં, અને આ બધું લોકો આટલું કરે છે, તો એ લોકોનું શું થશે એમ મને એક જણે સવાલ પૂછ્યો એમ. બરાબર. તો મેં કીધું, મને કે તું જવાબ આપ એમ કે. તો મેં કીધું કે અમારા દાદા ભગવાનના જે સમજણના હિસાબે હું તમને કહું કે મહાવીર ભગવાન અગર અત્યારે એમને કોઈ પૂછ્યું હોય કે આ જે બધા મારે છે અને કોઈ આ ભોગવે છે, તો એમાં શું થશે? તો દાદા ભગવાન, મહાવીર ભગવાન એમ કહેશે કે અમે ખાલી જોઈએ જ છે એમ. હા, અમે કશું કે એમાં હાથ નાખતા નથી, ને આ બધું સમજથી એમનો ફેસલો કરશે એમ. કોઈ ભગવાન એમનો ફેસલો નહીં કરશે કે આમને ખરાબ કર્યું ને આમને આમ કર્યું એમ. તો પછી મને એમ કે ના, મને હજી સંતોષ ના થયું મને કે. હા, આ જવાબથી એમને ભગવાનની દશા એને નથી બતાવવાની. હા, ભગવાનની દશા નથી બતાવવાની. વાસ્તવ હા. આપણે તો એને જે ટાઈપનો પ્રશ્નનો જવાબ જોઈએ છે, એ પ્રશ્નનો જવાબ એને આપવાનો છે. વાસ્તવ ને આપણે ભગવાન મહાવીરની દશા તો એને પહોંચી જ નહીં શકે. એ પોતે પોતાના નથી તો ભગવાનની મહાવીરની દશા કેવી રીતે ઓળખી શકે? એને સમાધાન થશે ના થાય. આપણે એને જોવાની વાત નથી કરવાની. આપણે જોવાની, આપણે તો પ્રાર્થના થાય કે કેમ કરીને યુદ્ધ ના થાય. વાસ્તવ ને આપણે કોઈ બી જગ્યાએ જઈએ છીએ કે માનીએ છીએ તો ત્યાં જઈને પ્રાર્થના કરીએ કે ભાઈ જેમ બને એમ તમે જલ્દી તમારું યુદ્ધ બંધ થઈ જાય. આમ થાય કે ભાઈ અમેરિકા છે કે ઇઝરાયલ છે કે ઈરાન છે, આટલા જણા લડે છે, પણ એ કેટલા બધા વિશ્વના દેશોને ડિસ્ટર્બન્સ થવું પડે છે. પછી બીજું થશે, ત્રીજું થશે, આ બધું બરાબર નથી. બધું વસ્તુ સાચું ને? પણ આ જે બધી વસ્તુ બોલવાની છે, નાટકીય રીતે બોલવાની છે, રિયલી સ્પીકિંગ નથી બોલવાની. રાઈટ. સાચું, રિયલી સ્પીકિંગ બોલવા જશો તો પેલાને સમાધાન નહીં થાય. કારણ કે એ એની ટોટલી બહિર્મુખ દ્રષ્ટિ જ છે. બહિર્મુખ દ્રષ્ટિ છે એટલે એને ખુલાસો કે સમાધાન નહીં થાય. વાસ્તવ ને કે ના સમજાય. એટલે એ મહાવીરની દશાનું વર્ણન નથી કરવાનું. આપણે તો તરત જ જે સામાન્ય ભ્રાંત જગત છે ને, ભ્રાંત જગતમાં શું હોય એમ થાય કે ભાઈ કેમ કરીને યુદ્ધ બંધ થઈ જાય અથવા તો ના થાય તો સારું. બધી વસ્તુ એ ભ્રાંત જગત કરવાની. ભ્રાંત જગતની ભાષા વાપરવાની. બરાબર. હવે ત્યાં તમે ભ્રાંત જગતના લોકોને તમે જ્ઞાનની વાતો કરો તો એ તો એને દોષ નહીં બેસે, તમને વધારે દોષ બેસે. દાદા ઘણી વાર આ બધા દાખલા આપતા હતા, પણ એ શાદવાદ એની અપેક્ષા સમજાય નહીં. પણ ક્યાંને કે ઘણી વાર એનું નોલેજ છે, એનું ગર્વ લેવા જોઈએ. વાંચું ને બહુ સિમ્પલ કહેતા હતા કે તમે ડાયા છો, તો કે હા ડાયા છો. તો કે હવે ગાડાની હોસ્પિટલમાં જવાનું હોય તો ડાયાનો રોલ કરશો કે ગાડાનો કરશો? તો તરત જ આપણે દોઢ ડાયા થઈને કે હોય ડાયાનો રોલ કરીશું એમ કે. જ્યાં સુધી તું ડાયાનો રોલ કરીશ તું ભટકી મરીશ એમ કે. શેનો રોલ કરવાનો? તો કે ગાડાનો. એટલે હું ડાયો છું ને ગાડાનો રોલ કરવાનો? કે ના, ગાણાની હોસ્પિટલમાં ગાણાનો રોલ કરવાનો. એટલે એ ભ્રાંત જગત થયું. ભ્રાંત જગત વાળાને ભ્રાંત જવાબ આપવાનો છે, દરઅસલ જવાબ નથી આપવાનો. સમજે ને? હવે તમે એને દરઅસલ જવાબ આપશો તો પ્રોબ્લેમ આવશે. એને સમાધાન નહીં થાય. એટલે ત્યાં આગળ તમારે ભ્રાંત જગત નો જવાબ આપવાનો ભાગ રહે. વાસ્તવ ને
તો સમજાય. પછી ત્યાં આગળ એ થાય બધી વસ્તુ. વાત સમજ ને? કે ત્યાં આગળ આપણે એમ કે ભાઈ હાલું આ બધું વસ્તુ બરાબર નથી, એક જણને એ થાય છે, પણ એમાં કેટલા બધા દેશો ને કેટલા બધા લોકો આમાં ઇન્વોલ્વ થઈ જાય છે અને Involve થઈ મોંઘવારી જાય. વધે છે. એક કોઈ પણ દેશનું અર્થતંત્ર સેટલ થઈ ગયું છે અને એમાં ડિસ્ટર્બ થઈ જાય અને પછી સેટ થતા 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 10-15 વર્ષ નીકળી જાય. એ ખાલી આ કોરોના થયું હતું, આ કોરોના થયું હતું તો કેવું થયું હતું એમ કે બધી વસ્તુ. આ યુદ્ધ થાય તો કેટલું બધું એ થાય બધી વસ્તુ. આપણે આ ના થાય તો એના માટે પ્રાર્થના વિધિ કરીએ, આ તે બધું ડ્રામેટિકલી વસ્તુ કરી શકાય બધી વસ્તુ. જેમ એક કલાકાર છે તો કલાકારને એના વાસ્તવિક મા બાપ ખબર છે, વાસ્તવિક એની વાઈફ ખબર છે, છોકરા ઘર બધું ખબર છે. બાકીનો બધો ડ્રામેટિકલી રોલ કરે જ છે, એટલે સેમ ડ્રામેટિકલી રોલ કરો, પણ આપણે ડ્રામેટિકલ રોલ નથી કરતા. આપણે રિયલી રોલ કરવા છે. આપણે જાણીએ છીએ, જાણું છું એમ. બન્યું તું દાદા ભગવાનના સત્સંગમાં ઘણી બધી વાતો નીકળે ને, પછી પેલું કોઈ નોકરી કરવા જાય કે કોઈ ધંધો કરતો હોય કે પછી એમાં કઈ વાતો નીકળે ને, તો એક એવું બનેલું એ વાત કરતા કરતા કઈક એવું નીકળી ગયું કે કૃષ્ણ ભગવાન તો નરકે છે. હવે પેલા ભાઈ કૃષ્ણ ભગવાનને બહુ હાર્ટીલી માનતા હતા અને એને આવું કીધું કૃષ્ણ ભગવાન નરકે છે તો એને શોખ લાગી ગયો. નરકે હોય તો ભગવાન કેવી રીતે કહેવાય, ભગવાન કે છે તો પછી નરક કેવી રીતે જાય એમ કે. પેલું તો એને સાંભળેલું એટલે નિશ્ચયથી જ બોલ્યા કરે. પેલો માને જ નહીં, કારણ કે પેલો ટેકનિકલી જતો હતો કે ભગવાન નરકે ના જાય, અને નરકે ગયો છે તો ભગવાન ના કહે ભગવાન છે. એટલે એને માન્ય ના થાય કે ભગવાન નરકે નથી ગયા. બધું એ ભાઈને થયું કે મારા દાદા ભગવાન પણ આવું કે છે એમ કે ચાલ કે દાદા પાસે, મારી વાત ના મને પણ મારા દાદા પાસે જાય વાત કરવા માટે. તો એ ભાઈ દાદા પાસે લઈને આવ્યા. આ સમજે કે ના સમજાય? હવે દાદા બોલેલા હતા વાત સમજે કે ના સમજાય? એટલે પેલા તો ઓર ખુમારી હતી કે દાદા મેં જે જવાબ આપ્યો જેવો જ જવાબ આપશે. વાત સમજે કે ના સમજાય? એટલે પછી કરે કે હવે તું પૂછ એમ કે કૃષ્ણ ભગવાન વિશે. તો પેલા તો હજી ખાલી કૃષ્ણ ભગવાન નામ દીધું, કૃષ્ણ ભગવાન, પછી આગળ નથી ગયા. પણ પેલા દાદા જેવું કૃષ્ણ ભગવાન નામ બોલ્યા ને તો ઓહો શું કૃષ્ણ ભગવાન, શું કૃષ્ણ ભગવાન એમ કે, શું કૃષ્ણ ભગવાન, શું કૃષ્ણ ભગવાન. 1-2 મિનિટ તો શું કૃષ્ણ ભગવાન, શું કૃષ્ણ ભગવાન એમ કે એની વાત જ જુદી એમ કે કેવો પુરુષ એમ કે કેવો પુરુષ. એટલા બધા વખાણ કર્યા કૃષ્ણ ભગવાનના. વાત સમજાય કે ના સમજાય? પેલા ભાઈને સમાધાન થઈ ગયું. કેમ? એ પેલા ભાઈ પાછા દાદાને સાબિત કરે છે કે દાદા તમે કીધું તું ને નરકે ગયા છે, તો દાદા એની વાત જ ના સાંભળે. શું કૃષ્ણ ભગવાન, શું કૃષ્ણ ભગવાન, આ તે ફલાણું ઢીકણું એટલું બધું વર્ણન કર્યું દાદાએ. પેલાને સમાધાન થઈ ગયું. આ કેસ મેં લાઈવ જોયેલો છે. અમે લાઈવ જોયેલો. બોલો આવું સાબિત કરવા જાય દાદા ભગવાન. તો દાદા ભગવાનને ખબર છે કે આ બફાટ થયો છે, એટલે દાદા કૃષ્ણ ભગવાનની કોઈ પ્રકારની નેગેટિવિટી બોલતા જ નથી, કૃષ્ણ ભગવાનના વખાણ જ કરે છે. અને પેલાને સમાધાન થઈ ગયું. પેલો કઈક મને સમાધાન થઈ ગયું ના કે દાદા નરકે ગયા છે બધું વસ્તુ છે. દાદા સાંભળે જ નહીં તમારું. એકદમ સ્યાદવાદનું પ્રમાણ. હા, હવે આ મેં આખો લાઈવ પ્રસંગ, હું તો ધન્ય થઈ ગયો. એટલે સામાન્ય એટલે ભ્રાંત જગતના જીવો જોડે કેવી રીતે વાતો કરવી અને વાત કરવી એ આખો વ્યવહાર બતાવી દીધો. હું તો ગાંડો થઈ ગયો. શું મેં કોઈ દાદા ભગવાન છે બધું. વાત સમજે કે ના સમજાય? બહુ સરસ. મેં હમણાં પરમ દિવસે જ ઓડિયો સાંભળ્યો ને દાદાનું જ્ઞાનવાણી, તો એક જૈન મહાત્મા, કોઈ જૈન મુમુક્ષુ આવ્યા હતા, તો એમને પૂછ્યું શું છો, તો કે જૈન છે. તો કે શું કરો છો? તો કે અમે બધું બહુ ક્રિયા કરીએ છીએ, ઉપધ્યાન કરીએ છીએ, તપસ્યા કરીએ. તો પછી કે મહાવીર ભગવાન શું કહી ગયા હતા એમ કે ખબર? તો એટલી તારીફ કરી દાદાએ મહાવીર ભગવાનની, એ કે મહાવીર ભગવાન જેવા તો એમ કે એમનું જે લાવણ્ય, જે એમનું તપ, એ કે 10 મિનિટ સુધી મહાવીર ભગવાનની એમને વખાણ જ કર્યા એટલા સરસ રીતે. તો ઓલા ભાઈ એકદમ દાદા પર આફરીન થઈ ગયા. પછી દાદાએ ધીરે ધીરે વાત મૂકી એટલે એમને ખ્યાલ સમજ પડી. આ બધી વસ્તુ, આ બધી દાદાની આવી બધી વસ્તુ છે. હવે આપણને ના આવડે. આપણે તો પેલું હોય દાદા જોડે ગયા હોય ને દાદા એ કોઈ સાધુ મહારાજ ને ખખડાયા હોય ને,
પછી એ જ લેખામાં આપણે બીજા જોડે વાત કરીએ કે બધા સાધુ આવા જ છે બધા. હા વાંચો ને આપણે એવી બરાબર. રીતે કરી બધી વસ્તુ. વાંચો ને હમ. હવે પેલાને ખકડાય પણ પેલાને ગમે. અમારે બનેલું ત્યાં પાલીતાણમાં એક મારા સાહેબ ને મળવા જવાનું થયેલું બધી વસ્તુ. હમ. વાંચો ને તો એમને દાદા સામે તો પૂછ્યું કે કસાયો ગયા છે એમ હમ. કે ના કસાયો નથી ગયા એમ કે. હમ. કસાયો ગયા નથી અને તમે હવે જે ઉપદેશ આપો છો, દેશના આપો છો, વ્યાખ્યાન આપો છો, બધું કરો છો એને શું કહેવાય? હમ. કે કસાય ગયા નથી અને દેશના ઉપદેશ ને બધું આપો છો, આદેશ આપો છો, હમ. વ્યાખ્યાન કરો છો બધું, તે કે કસાય સહિત પ્રવૃત્ત ના કહેવાય. એ મારા સાહેબ જ બોલ્યા. અચ્છા. પછી દાદાએ સામે પ્રશ્ન કર્યો કે કસાય સહિત પ્રવૃત્ત ના હોય તો એ જીવ ક્યાં જાય? તો એ મારા સાહેબ જ જવાબ આપ્યો કે નરકે જાય. હમ. વાંચો ને કેના સમજાય. સમજે. હમ. પછી દાદા પછી એમને કીધું કે ભાઈ અત્યારે તો આ થોડું છે એમ થાય કે તમે અડધો કલાક પછી આવે એમ. હમ. આજે ટેકનિકલી વાત કરી તો એને એટલી બધી ગમી ગઈ. હમ. વાંચો ને કેના સમજાય. અને પછી એવી રીતે અડધો કલાક પછી અમે ગયા તો દાદા બરાબર ઝાપટ્યા એમને, બરાબર ઝાપટ્યા અને અચ્છા. ખુશ થતા જાય, બહુ ખુશ થઈ જાય, બહુ ખુશ થઈ જાય. હમ. હવે હમ. એમને લગભગ એમ કે 500 થી 1000 પુસ્તકો લખેલા છે. હમ. એવી મોટી વ્યક્તિ. હમ. દાદા એમને જે રીતે વાત કરે તો એને પોતાને એટલો બધો આનંદ થાય, જબરજસ્ત આનંદ થાય. હમ. હમ. સાચું ને કે એવી રીતે બે હા. ત્રણ વાર મળવાનું થયું છે અમારે. જયારે પાલીતાણા જવાનું થયું છે તો એ મારા સાહેબને મળવાનું થયું. ઓકે. આ બધી વસ્તુ છે પણ હવે આપણે આવવું જોઈએ ને. એટલે આપણે મારા સાહેબ જોડે આવી રીતે કસાય ગયો છે આ સમય હમ. કસાય ગયો ના હોય અને તમે દેશના કે ઉપદેશ આપો, વ્યાખ્યાન હમ. આપો તો કસાય સાહેબ પણ નરકે જવાનું છે તો એ આપણે આવું ના બોલાય. આપણે ના બોલાય. ખરી વાત છે. આપણે આવી રીતે વાત કરવા જોઈએ. હા આપણે ના બોલાય એવું. બરાબર છે. શાદવાદ હમ. જોઈએ. શાદવાદ હોય તો હમ. પછી ક્યાં પ્રોબ્લેમ ના આવે. હમ. અમે બેન વાત સમજે કે ના સમજે? હા સમજાય. હમ. સમાધાન થયું કે ના થયું? હા બહુ સરસ થયું. અને જેમેજાની એક બીજો પ્રશ્ન પૂછ્યો. મને દેખભાલ કરવાનું જે આપણી આ છે ને આપણી ફરજમાં એ દેખભાલ કરવાનું પર થોડું મને સમજ આપો ને કે આપણે કહીએ છીએ ને મને દેખભાલ કરવાની દાદા શક્તિ આપો. બરાબર છે. તો દેખભાલ કરવાની કેટલી આપણી ફરજમાં આપણું રહે એટલે. આપણે સામાન્ય રીતે ઘરની કોઈ બી વસ્તુ આપણે લાવીએ છીએ, કાચની વસ્તુ લાવીએ છીએ કે નથી લાવતા? હા લાવીએ છીએ. કાચની વસ્તુને આપણે એમ થાય કે પેલું સ્ટીલના વાસણો છે. હા. એ સ્ટીલના વાસણો જોડે જે રીતે વ્યવહાર કરે તેવી રીતે કાચના વાસણો જોડે વ્યવહાર કરીએ? ના જુદું કરી. જુદી રીતે કરીએ કે હમ. ત્યાં ગાડી તમારે જરા સાચવીને બધો વ્યવહાર કરીએ. હમ. વાત સમજે કે ના સમજે? હમ. વ્યવહાર કરો એટલે ક્યાંય એ દેખભાળ કરવાનો એટલે ક્યાંય એની જોડે કઈ બી મન વચન કાયના વ્યવહાર થાય તો ત્યાં એમ થાય ને ભાઈ કે મન વચન કાય બગડવા ના જોઈએ. હમ. રાગ દ્વેષ ના થવા જોઈએ કે અભાવ તિરસ્કાર ના થવા જોઈએ. વાત સમજે કે ના સમજે? રાઈટ. હા હા હા. એટલે જેમ કાચના વાસણ જોડે હેન્ડલિંગ કરે છે એવી રીતે આ મનુષ્ય પણ કાચના વાસણ જેવું છે. હમ. અને બધી બહિર્મુખ દ્રષ્ટિ વાળા છે. તમે અમુક પ્રકારનો વ્યવહાર કરો છો તો તૂટી જશે. હમ. આ સમજે કે ના સમજે? હવે તૂટી જાય રાઈટ. વાંધો પણ વેર ઉભું થઈ જશે. હા. વેર ઉભું થઈ જશે. એના કરતા તો એમ થાય કે દાદા મને આ દેખભાળ કરવાની મને શક્તિ આપો. હમ. હવે દેખભાળ કરો તો આ કાચનું વાસણ હોય તો ત્યાં આગળ હેન્ડલિંગ પરફેક્ટ થાય. હમ. સમજે કે ના સમજે? ઇવન તમે કોઈ બી ટ્રાન્સપોર્ટેશનમાં મોકલશો તો એ ઉપર લખેલું હોય કે ભઈ ગ્લાસ વિલ હેન્ડલ વિથ કેર. હા હેન્ડલ વિથ કેર. હમ. કે ના સમજે? એટલે હમ. તરત જ એ તમારે છે ને કે નીચે નહીં મૂકે, તમારે ઉપર મૂકશે તમારે. હમ. અને ધારો કે એ કાર્ટૂન હશે તો ફેંકશે નહીં, ઉચકીને તમારે લઈ જશે ને એ કરશે એટલે એ તૂટી ના જાય. હમ. 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 એમાં એને ખબર છે કે ભાઈ એની અંદર આ કઈક તૂટી જાય એવી વસ્તુ છે, નાજુક વસ્તુ છે. એટલે હેન્ડલ વિથ હમ. કેર તમારે મૂકીશું. એટલે એ રીતે આ દેખભાળ કરવાનો ભાગ રહે. હવે રિલેટિવ જગત છે તો હમ. રિલેટિવ જગતમાં તમને દેખભાળ કરતા આવડી ગયું હમ. તો તમારે રિલેટિવ આજ્ઞા પડી ગઈ.
રાઈટ. વાંચો ને ક્યાં સમજાય. હા, સમજાઈ વ્યવહાર ગયું. કરતા આવડી ગયું એટલે તમને ડ્રામેટિકલી વ્યવહાર કરતા આવડી ગયો એટલે તમારું કામ થઈ ગયું. હા, બરાબર. રોલ જે રોલ આવ્યો છે એના અંદર સિન્સિયરલી રોલ ભજવાઈ ગયું તો એ આપણે દેખભાળમાં આપણું આવી ગયું. દેખભાળમાં હા, આવી દેખભાળ જાય. થઈ ગઈ. દેખભાળમાં આવી જાય. રાઈટ. અને એ આપણે આજ્ઞા પણ આપણી રીતે દાદાની આજ્ઞામાં પડાઈ ગઈ ઇનડાયરેક્ટલી, રાઈટ. એટલે મિશ્ર ચેતન છે ને ત્યાં સાચવીને વ્યવહાર કરવાનો રહે. મિશ્ર ચેતન છે ત્યાં સાચવીને વ્યવહાર કરવાનો રહે. વાંચો ને ક્યાં સમજાય. એટલે પેલો પાયો તો જેમેશનજી કે મન વચન કાયાથી દુઃખ ના પહોંચે એનો નિશ્ચય, ના Right? મિશ્ર ચેતન છે ને મિશ્ર ચેતન છે ને બે પક્ષી છે એટલે તમે કઈ બી વ્યવહાર કરશો જો દેખભાળ કરવાનો વ્યવહાર નહીં આવડે તો તમારે ક્યાં ને ક્યાં રાગ થશે ક્યાં તો દ્વેષ થશે વેર ઉભું થશે. વ્યવહાર ઉભો થશે. એટલે મિશ્ર ચેતન જોડે તમારા દેખભાળ કરવાનો વ્યવહાર આવડી જાય તો તમારું કામ થઈ જાય. સાચું ને કે ના સમજાય. હા. પણ મિશ્ર ચેતન સિવાય કોઈની બીજી જોડે વ્યવહાર થાય વિચિત્ર કરશો તો વાંધો નહીં આવે કારણ કે એક પક્ષી છે. સાચું ને અને આ બે પક્ષી છે. રાઈટ. બે પક્ષી થયું માટે તમને દેખભાળ કરવાનું કીધું છે. હા, બે પક્ષી થયા છે એટલે બે કીધું છે. પક્ષી. રાઈટ. તમે કઈ બી વ્યવહાર કરશો તો ક્યાં તો રાગ થશે ક્યાં તો અમુક વ્યવહાર કરશો તો ક્યાં તો દ્વેષ થશે. રાગ થશે એટલે જગત ઉભું રહ્યું. એટલે મનુષ્ય રાશિ છે એ ત્યાં આગળ દેખભાળ કરવાનો વ્યવહાર તમને શીખવાડે છે. એ દેખભાળ કરવાનો આવડી ગયો તો જગત જીતી ગયા તમે. રાઈટ. અમીબેન વાત હા, સમજાય. એટલે આપણે અમીને સમજાવવાનું, અમીને કહેવાનું અને અમીને આપણે જોઈએ બી છે કે ભાઈ એ કેવી રીતે એનો વ્યવહાર દાદાના આજ્ઞા પ્રમાણે એનું સંભાવે નિકાલમાં જાય છે કે પછી નથી જતો, એ પણ આપણું દેખભાળ કહેવાય. આપણે અમીના ઉપર ફોકસ રહી રહ્યું છે આપણું. દેખભાળ કરવાનો ભાગ એટલે દેખભાળ ને ઘણી બધી રીતે લઈ શકાય. બે આજ્ઞા નો ઉપયોગ તો દેખભાળ કહેવાય. રાઈટ. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ સમજી ગઈ તો દેખભાળ કહેવાય. દેખભાળ કહેવાય. હા. ઉપયોગ કરીને વ્યવહાર કરતો એ દેખભાળ કરવાનો ભાગ થયો તમારો. હા, સમજાઈ ગઈ. એટલે સામાન્ય રીતે પૈસા તમે ખુલ્લા નહીં મૂકો. હા. સામાન્ય રીતે તમે દાગીના છે ખુલ્લા નહીં મૂકો. રાઈટ. વાત સમજે કે ના સમજાય. હા. ભાઈ દાગીના છે કે પૈસા છે તો એમ થાય કે ભાઈ તિજોરીમાં વ્યવસ્થિત કરીને મૂકશો તમારે. એવી રીતે કપડા છે તો તિજોરીમાં નહીં મૂકો. વાંચો ને કે ના સમજાય. સમજાય. અલગ મૂકશો. એવી રીતે એમ થાય કે ભાઈ જમવાની રસોઈના સાધનો છે તો એ રસોડામાં મૂકશો. આ દેખભાળ અને દેખભાળ કહેવાય બધું. કરેક્ટ. આ બધી વસ્તુ આવી રીતે આ દેખભાળની પરિભાષા સમજાઈ જાય તો મનુષ્ય જોડે ડીલિંગ્સ તમને પરફેક્ટ થઈ ગયા. એકાદ અવતારે બે અવતારે તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. અમીબેન વાત સમજે કે ના સમજાય. હા, સમજાય. એટલે જેવી પ્રકૃતિ છે જેવી પ્રકૃતિ છે એ પ્રમાણે તમારે વ્યવહાર કરવાનો ભાગ રહે એટલે દેખભાળ કરવાનો ભાગ રહે. દેખભાળ કરવાનું. રાઈટ. એટલે સળગતો કોલસો તમે અગ્નિ ઉઘાડા હાથે નહીં પકડો, ચીપિયાથી પકડશો. હા, બરાબર. એટલે આ દેખભાળ કરવાનો તમને ભાગ આવડી ગયો એટલે તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. હા, બરાબર. એટલે આપણી આજ્ઞા ઇટસેલ્ફ જ દેખભાળ કરાવવા માટે આપણને પ્રેરણા આપે છે કે સંભાવે નિકાલ કરો કે ત્યાં કઈ પણ આપણું સામેવાળાનું આપણા ઉપર કશું ક્લેમ ના રહ્યું તો એ દેખભાળ થયું કહેવાય ને. બહુ સરસ. ક્લેમ ના રહ્યો એટલે દેખભાળ થયું કહેવાય બધું. તમે જો ઘણી વાર લગ્ન પ્રસંગ હોય ને જે મુખ્ય નિમંત્રક હોય ને એ તમારા બહાર તમારા ઉભા રહ્યા હોય અને એક મહેમાન નું સ્વાગત કરે તમારું.
હા હા એટલે લગભગ બધાને એટેન્ડ કરે એટલે આ દેખભાળ કહેવાય તમારું. હા એક અટેન્ડ કરવાનું બધા સંજોગોને, રાઈટ. રે વાંચું ને હવે કલાકો નથી હોતું. આમ થોડીક વાત કરે, બીજું કરે, ત્રીજું કરે, ને પછી ધીમે ધીમે કહે કે ભાઈ જમવા અહીંયા છે, અહીં છે, પેલું એ રીતે કરીને એ પછી બીજા આવે તો. અને ઘણી વાર તો આવતા જ હોય એટલે દરેકને ખ્યાલ આવે એટલે દરેક જ એ રીતે વ્યવહાર કરે બધી વસ્તુ. પણ તેમ છતાં દરેકને સંતોષ થઈ જાય. સમજાય કે ના સમજાય? નકર શું થાય કે જો એ જે નિમંત્રક છે એ તમારા ગેટ પાસે ઉભા નહીં રહ્યા હોય, ત્યાં ગયા પણ હાલું કોઈ આપણે આગતા સ્વાગતા ના કરી બરાબર, આપણું સ્વાગત બરાબર ના કર્યું, એટલે મન એ લોકોનું દુભાયું. મને થઈ જાય. એટલે મન આ સામાન્ય રીતે મનુષ્ય અહંકારના આધારે જીવે છે. રાઈટ. દરેકનો જે એનું પોતાનું બંધારણ લઈને આવે છે એટલો અહંકાર એનો પોસાવો જ જોઈએ. હા એ હવે એનો અહંકાર પોષવો તો એ દેખભાળ કરવાનો ભાગ આવી ગયો તમારો. રાઈટ રાઈટ. એ તમને આવડી જાય તો તમારે દેખભાળ કરવી કહેવાય બધી વસ્તુ. દેખભાળ થયું કહેવાય. બહુ સરસ. આત્માના આધારે મનુષ્ય જીવતો નથી, અહંકારના આધારે જીવે છે. અહંકારના આધારે જીવે છે. દેખભાળ કરવાનો ભાગ રહે બધું. એને આપણે લઈએ કે ધારો કે તમે કોઈ કંપનીમાં કામ કરો છો તો કંપનીના બોસ આવે તો એને બેસાડવાની જગ્યા જુદી હોય. રાઈટ. કંપનીનો મેનેજર આવે તો એને બેસાડવાની જગ્યા જુદી હોય. અને તમારે જે જગ્યાએ તો તમારે ક્લાર્ક હોય કે પટાવાળા હોય તો એની બેસવાની જગ્યા જુદી હોય. આ દેખભાળ કહેવાય, આ દેખભાળ કહેવાય તમારી. વાંચો ને હવે એ તમે કરી શકો છો અને બાય ડિફોલ્ટ થઈ જશે તમારું. થઈ જશે. હા, વ્યવહાર સૂઝ પણ કહેવાય ને. વ્યવહાર સૂઝ કહેવાય, વ્યવહાર સૂઝ પણ કહેવાય તમારું. એ તો અક્રમ વિજ્ઞાન જેટલું સમજાશે ને એટલે આ વ્યવહાર સૂઝ બધી આવી જ જશે. વ્યવહાર સૂઝ ડેવલપ થઈ જ રહી છે. ડેવલપ થઈ જ જાય, વ્યવહાર સૂઝ બધી ડેવલપ થઈ જ જાય. એટલે કેમ કે આપણે શુદ્ધ જ્ઞાન કળા ને બોધ કળા ખુલ્લી થઈ જ જાય તમારે બધું. અક્રમ વિજ્ઞાન સમજો ને જ્ઞાન કળા બોધ કળા ખુલ્લી થઈ જાય. એટલે પછી એમાં વ્યવહાર શું જોઈએ, જ્ઞાન કળા બોધ કળા ખુલ્લી થઈ જાય એટલે સરસ રીતે ડીલિંગ કરો, દરેક સેટિસ્ફેક્શન થાય, કોઈને ક્લેમ ના રહે કે ભાઈ આપણે અમીબેન ના પ્રસંગમાં ગયા, અમીબેન બધાને સાચ્યા, કોઈને ક્લેમ ના રહે એમ આ દેખભાળ કરી વાત સમજ ક્યાં સુધી. અમુક વ્યવસ્થા પાછળથી કોઈની ફરિયાદ ના રહે આપણી માટે, કોઈ ફરિયાદ ના રહે. લોકોને લાગે કે ના અમીબેન ના ત્યાં ગયા પણ બહુ સંતોષ, એમ થાય કે ભાઈ જમવાનું એક અલગ હતું અને બહુ ખુલ્લું હતું, મોકળાશ વાળી જગ્યા હતી, રિસેપ્શન હતું તો એક અલગ હતું, બધી વસ્તુ ના સમજાય. તમારે ઉંમરલાયક હતું તો એને બેસીને જમવાના માટેની વ્યવસ્થા હતી, માણસો બધું લાઈન આપતા બધી વસ્તુ છે પાછું ને એને. અને ત્યાં આગળ ઉભા વાતો કરી તો ખુલ્લી જગ્યા હતી ને બધું સરસ હતું બધું. એટલે લગભગ તમારે ઘરે આવીને વખાણ કરો કે ના બહુ સરસ રીતે દેખભાળ કરી ને આગતા સ્વાગતા બહુ સરસ કરી. હા, એટલે આ સમજો આપતા પુત્ર આવ્યો હોય તો એમને જે અટેન્ડ આપવાનું હતું એમને કર્યું, સગા સંબંધી હોય કે પછી થોડા દૂરના રિલેશન વાળા હોય, બધાને જે રીતે રોલ આપણું ભાગમાં આવે છે એ રોલ જો અમે બેન બરોબર ભજવી લીધું અને કશું કોઈને બી મનનું સમાધાન થઈ ગયું બધાનું, તો આપણું દેખભાળ થઈ ગયું કહેવાય. હા, દેખભાળ થઈ ગયું. હવે તમને તમારા સગાવાળાનો પરિચય પણ હોય. આ ધર્મિષ્ઠ પુરુષ છે, આ થોડા વ્યવહારમાં એ છે, અને થોડું માન જોઈએ છે, એ બધું તમને ખબર જ હોય. બધું ખબર જ હોય. અને અમુક દોઢ ડાઈ છે એ બી ખબર હોય તમને બધી વસ્તુ. એ બી ખબર હોય. સમજાય કે ના સમજાય? એટલે દોઢ ડાઈ જોડે ભેગા કરી આપો અને પછી ધીમે નીકળી જાવ બધી વસ્તુ. નીકળી જવાનું. દોઢ ડાઈ જો એટલે તમારું મન વચન કાયા બગડે નહીં કે ભાઈ મન વચન કાયા બગડે તો આપણો પ્રસંગ બગડશે બધી વસ્તુ. જાણે એટલો બધો આનંદ થયો, એટલો બધો આનંદ થયો, એવો બધો રોલ કરી ધીમે રહીને કોઈ એવી દોઢ ડાઈ હોય એની જોડે મિક્સ કરાવી દઈએ એટલે પછી એની જોડે વાતો ચડી જાય એટલે આપણું કામ પતી. રાઈટ, એક્ઝેક્ટલી. અને હવે બીજું શું કે આપણે દાદાએ આપણને પરમ વિનયમાં મૂક્યા છે એટલે પહેલા તો શુદ્ધાત્મા ભગવાન જોઈ લઈએ એટલે પછી વ્યવહાર
આ ખરું એની ખરું, એ રીતે. બધું એ તો હોય ને, એ બધી વસ્તુ હા હોય. હા એ બધી હા શુદ્ધાત્મા ભગવાન જોવાનું આ તે બધી વસ્તુ હોય બધી. હા પણ સામાન્ય રીતે આપણે જયારે હું અમીબેન છું ત્યારે તમે કેવી રીતે ડીલિંગ કરો છો એ રીતે જ આ હા તમારે દેખભાળ કરવાનો ભાગ રહે. એ રીતે દેખભાળ રાઈટ વાસ્તવ રાઈટ તમે તમે રિલેટિવ વ્યૂપોઈન્ટથી અમીબેન છો, રિલેટિવ વ્યૂપોઈન્ટથી તમે કોઈના રિલેટિવ છો, વાંચો ને કે ના સમજાય આ મારા રિલેટિવ, આ મારા રિલેટિવ છે. નિશ્ચય જશે શુદ્ધાત્મા એટલે એ તમને પછી એ રીતના ડીલિંગ્સ આવડી જાય. એટલે એ રીતે તમારે એનું જે કેમ દેખભાળ કરવાની છે, આગતા સ્વાગતા કરવાની છે, મહેમાન ગતિ કરવાની છે, આવા ભગત કરવાનું છે, એ રીતે તમે એને કરીને કરશો. વાંચો ને. અને અમુક જગ્યાએ કચાશ રહી ગઈ તો ત્યાં પ્રતિક્રમણે કરાવવાનું ને બને પછી બને ઘણી વાર એક સાથે ઘણા બધા આવી જાય તો ઘણી વાર અમુક રીતે અમુક વસ્તુ એટેન્ડ ના થઈ શકે. ના થઈ શકે. વાંચો ને કે ના સમજાય, એટેન્ડ ના થઈ શકે. તો ઘણી વાર એવી રીતે બને એક સાથે બધા આવી જાય, બોસ પણ આવી જાય, દાદા ભગવાન આપતા પુત્ર પણ આવી જાય, વાંચો ને કે બીજા ત્રીજા આવી જાય તો ઘણી વાર તમે પેલું 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 કહે ને કે પેલું શું કે તમે કે ભાઈ આમ છે તેમ છે, એટલે પેલો કે ના ઓકે તમે એને ફોલો કરો બધું શું. વાંચો ને અને પછી એ કરીને પછી પાછું એને મળવા આવો, પાછું એ જઈને પાછું એ કરી પેલું પાછું એટેન્ડ કરો, પેલું એટેન્ડ કરો, એટલે બેલેન્સ થઈ જાય. બની શકે ઘણી વાર એક સાથે બધી વસ્તુ આવે તમારી. પણ ઘણી વાર તો તમે વ્યવહાર ત્યાં એ આવે ને ત્યારે જ એ વ્યવહારની સૂઝ પડે, ત્યાં સુધી સૂઝ ના પડે બધી વસ્તુ. ના પડે. ત્યાં સુધી તમારે પેલું હોય પણ આવે ને એક સાથે બધી વસ્તુ તો તમને ડીલિંગ આવડી જાય. આ સમજે કે ના સમજાય. અને પેલા પણ એની સાપેક્ષા સમજી જાય એટલે એને વાંધો ના પડે બધી વસ્તુ. કરેક્ટ. એને વાંધો ના પડે. અને ઘણી વાર ના આવતો કરાવે કે જો અમને મળો, અમારા દાદા આપતા પુત્રો છે, હું જે દાદામાં એ છે બધી વસ્તુ. એટલે નેચરલી ખબર પડી જાય કે સામે આ દાદાને માને છે તો એને વધારે એટેન્ડ કરશે ને મને થોડું ઓછું એટેન્ડ કરશે બધું વસ્તુ. બરાબર. પછી હું આ જરા પતાય ને પાછું આવું છું બધી વસ્તુ, કે પતાય આવી જાય બધી વસ્તુ. એટલે એવી રીતે બધી વસ્તુ બધી દરેક ને અમુક વસ્તુની સાપેક્ષા ખબર પડે, પણ તમે અમુક રીતે ઉપેક્ષા કરો એ પણ એને ખબર પડી જાય. ખબર પડી જાય. રાઈટ રાઈટ રાઈટ. પણ તમે વચ્ચેનું તમને વેલ્ડિંગ કરતા આવડી જાય તો કોઈ પ્રોબ્લેમ ના રહે. હા રાઈટ. એટલે બહુ મોટી વાત છે આ દેખભાળ કરવાનું. જો એક્ઝેક્ટ પરફેક્ટ થઈ ગયું તો વ્યવહાર આદર્શ બહુ મોટી વસ્તુ છે. આદર્શ વ્યવહાર થઈ જાય. વ્યવહાર આદર્શ વ્યવહાર થઈ ખુલ્લો જાય. છે. આદર્શ વ્યવહાર થઈ જશે. આદર્શ વ્યવહાર. જ્ઞાની પુરુષો બધા એવી રીતે જ કરતા હતા. દાદા ભગવાન એવી રીતે જ કરે બધી વસ્તુ. દેખભાળ કરે બધાને, દરેક ને એવી રીતે એટેન્ડ કરે. વાત સમજે કે ના સમજે. અને ઘણી વાર તો બધા બહુ બહુ દુખી માણસો આયા હોય. રાઈટ. હવે દુઃખી માણસ તો કોઈ એટેન્ડ જ ના કરે, અથવા તો ગરીબ માણસ આયા હોય એટેન્ડ જ ના કરે તમારું બધું. એટેન્ડ જ ના કરે. હવે ત્યાં આગળ દાદા એને એટેન્ડ કરે. આ કવિરાજ પહેલી વાર આયા હતા ને તો કવિરાજ તો કેટલા બધા હળદૂત થયેલા હતા અને કેટલા બધા તિરસ્કૃત હતા એમના સમાજમાં, કે જે કઈ પણ બધું હોય ને બધી વસ્તુ. કારણ કે એ એટલા બધા વ્યવહારમાં કાચા હતા બધી વસ્તુ. એટલે સમાજમાં તો વ્યવહારમાં જેટલો કાચો હોય એટલો હળદૂત ને તિરસ્કૃત થયા જ કરે બધી વસ્તુ. થયા જ કરે. એટલા બધા હળદૂત ને તિરસ્કૃત થયેલા હતા. તે સત્સંગમાં તો દાદા એમને જ એટેન્ડ કર્યા પેલા. બહુ ખુશ થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? સમજાય. આગળ બોલાયા, વાતચીત કરી, બીજું ત્રીજું તો એને તો આનંદ થઈ ગયો કે હું હાલું હળદૂત ના થયો, તિરસ્કૃત ના થયો. દાદા એ મને આટલા બધા માણસો, 500 માણસ વચ્ચે મને એકલાને બોલાવ્યો, મારી જોડે વાત કરી, અડધો કલાક મારી જોડે વાત કરી. હાલું કોઈ મારું સગવય મારી જોડે ઉભું નથી રહેતું, વાત નથી કરતું. ના દાદાએ મારી જોડે વાત કરી. દાદાનું આ દેખભાળ કરવાનો ભાગ આવી જ હતો. હેન્ડલિંગ બધું આવી જ હતું. વાત સમજાય કે ના સમજાય? દેખભાળ એટલે તો બધા અત્યારે તે મને વાત બધું કર્યું તો મને જે યાદ એકદમ ભાંગી ગયેલા હોય, એકદમ ભાંગી ગયા ભાગી હોય ગયેલા. મનથી. એટલે ભાંગવા ના દે બધું. એ ભાંગવા ના દે. આમ પેલું ભાગું થતું હોય પણ ભાંગવા ના દે. ભાંગવા ના દે. રાઈટ. તૂટવા ના દે. એવો એક પ્રસંગ બનેલો હતો. કઈક અચાનક સવારે તમારે બેટી કઈક એવું કઈક મીટિંગ જેવું કે કઈક થઈ ગયું હશે બધી વસ્તુ. એવી સૂચના આપવામાં આવી કે કોઈ દર્શન કરવા કે કોઈ આવે નહીં, બધું ઉપર આવે નહીં. સવારે તમારે બધી વસ્તુ થઈ ગઈ. એટલે સૂચના આપી તો અમુક આપતા પુત્ર એ સૂચનાને જરા કડક રીતે લઈ લીધી. બરાબર. એટલે અમુક તો પેલા રેગ્યુલર દર્શન કરવા આવે ને દર્શન કરી નીકળી જાય.
રેગ્યુલર દર્શન કરવાને પણ એમ પેલું હળદૂત કરવાનું ને એ રીતે બધી વસ્તુ થઈ ગઈ. હમ અને આમ પેલા રોક્યા હળદૂત કરવાનું થયું બધી વસ્તુ. પછી પેલા ટકોર કરી કે તું ખાલી એટલું દાદાને મેસેજ આપ હમ કે પેલા દવા વાળા જયંતિભાઈ આયા છે, ખાલી મેસેજ આપે એમ કે હા મેસેજ ના આપે એમ કે ના નહીં જવાનું નહીં જવાનું બસ પતી ગયું. હમ તમારે નહીં જવાનું મારે નહીં જવાનું, મને મેસેજ આવશે કે હવે આવા દો તો પછી નહીં જવાનું. હમ પછી પેલા તો ગુસ્સે થઈ ગયા. હમ કે પછી એને પેલાને જ કહી દીધું, આપતા પુત્રને કહી દીધું કે તારા દાદા ભગવાનને કહી દેજે કે હવે હું દર્શન કરવા આવીશ નહીં એમ કે. અચ્છા અને તમારે મને દર્શન આપવાના તો મારા ઘરે દર્શન આપવા માટે આવવું પડશે, હું તમારા ત્યાં હવે આવીશ નહીં એવું કહી દેજો તારા દાદાને. હમ એવું કરીને પેલા જતા રહ્યા તમારા બધું. હા વાત સમજાય કે ના સમજાય? હા સમજે. પછી એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, વાત સમજાય કે ના સમજાય? હમ પેલા જે રેગ્યુલર આવતા હતા એ રેગ્યુલર આવવાના એક વ્યક્તિ ના આવતી તો દાદાના ધ્યાનમાં આવ્યું. હમ કીધું અલા ભરત, પેલા જયંતિ દવા વાળા તબિયત બરાબર નથી કે કેમ દેખાતા નથી એમ કે બધું. હા એટલે ભરતે કીધું અલા ભરતે કીધું દાદા બફાટ થઈ ગયો એમ કે હમ આ દિગંતે છે ને અને આને આમ કરીને આવું કર્યું બધી વસ્તુ. અને પેલો કીધું કે ભાઈ કે તારા દાદાને દર્શન આપવા તો મારા ત્યાં આવે, હું દર્શન કરવા આવવાનો નથી એમ કે. પટ આપ્યો એટલે દાદા કહ્યું કે દિગંત આ શું તોફાન માર્યું, જા કે એને લઈ આય એમ કે નાક રગડીને કે બીજું ત્રીજું કરીને તું રાજી કરી લઈ આય એમ કે. એને ઘેર મોકલ્યો. એટલું બધું એને કેટલી બધું એ કરી એટલે કે કાકડુદી કરી બધી વસ્તુ. અને પછી આયા તમારા દિવસ. તો પેલા સાબિત કર્યું મેં તને કીધું ને કે તું દાદાને કેમ પછી હું જઉં તેમ છતાં ના કીધું બધું. જો તારે આવું પડે એટલી બધી આ દેખભાળ. આ દાદા જો નિયમિત મહાત્મા આવતું હતું 2 દિવસથી દેખાતું નતું, 3 દિવસથી દેખાતું નતું. જયંતિભાઈ કેમ નથી દેખાતા? હવે આપણે તો કશું નહીં હોતી એ ચાલતી એ બધી વસ્તુ. વાત સમજે કે ના? નિયમિત દર્શન કરવા આવતું હતું, નિયમિત કઈ બીમાર પડ્યા છે કે એ છે કે આમ છે કે તેમ છે. આ દેખભાળ. વાત સમજે કે ના સમજે? આ દાદા આ બધા આપતા પુત્રો મહાત્માઓને દાદા માટેનું આકર્ષણ છે એમને એમ નથી, આટલી બધી આદર્શ વ્યવહાર છે. કાળજી, હા આદર્શ વ્યવહાર. એટલું બધું કાળજી રાખતા હતા કે કોઈ અમારા નિમિત્તે કોઈને કશું પણ અડચણ ના પહોંચવી જોઈએ. આજ પાછો ના પડવો જોઈએ અમારા નિમિત્તે, પાછો ના પડવો જોઈએ. બહુ મોટી વાત છે. ને આ બરાબર. એટલે આ તો અમારે પણ શીખવા જેવું છે વ્યવહારમાં કે કોઈ રેગ્યુલર આપણને મળતું હોય પછી અચાનક કેમ ભાઈ શું એને વાંધો પડ્યો છે એનું તપાસ તો કરવી જોઈએ આપણને. આટલી મોટી વસ્તુ બહુ મોટી વાત છે. આ બધી દાદાની આ બધી કળા હતી. બધી વસ્તુ કળા બહુ જ કળા, જ્ઞાન કળા. આ બધા બહુ પ્રસંગો છે બધા. બહુ પ્રસંગો છે. એ તો આ નીકળે તો પછી આ બધું અંદરથી નીકળે બધું. આ લાઈવ પ્રસંગ મેં આજે તમે બંને પ્રસંગ બહુ સરસ. અમે લોકો ત્યાં હતા. આ જે પ્રસંગ બન્યો ત્યારે અમે હતા. અચ્છા. આજે પ્રસંગ બન્યો ત્યારે હતા. દાદાની આટલી બધી દેખભાળ હતી અને કેર હતી બધી મહાત્માઓ માટે. એટલી બધી કેર. મારા નિમિત્તે પાછો ના પડવો જોઈએ, કોઈ બી જીવ કે મહાત્મા પાછો ના પડવો જોઈએ, એટલી બધી કેર. હમકો કુછ નહીં એવું બધું નતું બધું. વ્યવહાર ટોપ ઉપર હતો અને નિશ્ચય પણ ટોપ ઉપર હતો. વ્યવહાર ઉપર હવે એવું નહીં, એટલો નિશ્ચય ટોપ ઉપર નહીં, 2 ટોપ ઉપર હતા. 2 ટોપ પર. બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી વસ્તુ. બહુ મોટી વાત છે. બહુ સરસ. સમાધાન થયું કે ના થયું? બહુ સરસ. બહુ સરસ સમાધાન થયું છે મીઠાનંદજી. બહુ સરસ પ્રસંગમાં બહુ સરસ સમજ મળી. જીવતો દાખલો દાદા કે ને જીવીને દાખલો આપ્યો દાદા. જીવીને દાખલો. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૌરાંગાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદજી. જય સચ્ચિદાનંદ સરે મહાત્માઓને. અમીબેન જેવો પ્રશ્ન હતો ને સેમ એવો જ મારો પ્રશ્ન છે. પહેલા તો દેખભાળની બહુ મસ્ત વ્યાખ્યા કીધી તમે કે આ
જે આપણને આ વાસણ કે કપડા કે દાગીના કે એની ખબર પડે છે કે ક્યાં કરવાનું શું કરવાનું, પણ જીવતા વ્યક્તિ સાથે કેવી રીતે ડીલિંગ કરવાનું એ ખબર જ નથી પડતું. ત્યાં બધું સાચું અહંકારના કર્યું છે. સામાન્ય મિશ્ર ચેતન છે, દરેક નો અલગ અલગ અહંકાર હોય, અહંકાર એને પોષવો જ પડે. હા એ તો પેલું નવકલ્મ હતી ને કે હા દાદા કે આ અહંકારના આધારે તો તમારા પ્રોબ્લેમ્સ ઉભા થાય છે. અને અહીંયા તમે નવકલ્મમાં કે હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય ન દુભાવે કે દુભાવ પ્રત્યે ન અનુમોદાય પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાનું પણ શક્તિ આપો. અહંકાર નુકસાન કરે છે તો આપણે અહંકાર ભગ્ન જ કરવો જોઈએ ને? તો કે ના, કારણ કે સામાન્ય રીતે બધા અહંકારના આધારે જીવે છે. હા અને અહંકારના આધારે જીવે છે માટે જ દેખભાળ રાખવાનું કીધું છે. હા, અને આપણી પાસે તો બીજું છે ઓપ્શન. હા આપણને જ્ઞાન મળ્યું એટલે, પણ એની પાસે તો બીજું કશું જ નથી એના હા, સિવાય. બીજું એની એનો પાસે તો આધાર અહંકાર જ જ છે, એનો પોતાનો અહંકાર જ છે. એટલે હા અહંકાર છે માટે એને દેખભાળ કરવાની છે. હા બરાબર. અહંકાર છે માટે એની દેખભાળ કરવાની. એટલે બહુ મોટું આ વાક્ય છે દાદા, બહુ મોટું. અને દાદા મને બહુ પણ આ ક્વેશ્ચન રહેતો હતો બહુ કે બહુ સરસ અહંકાર. મહાત્માનું ધ્યાન રાખતા હતા. મહાત્માઓ કોમન સામાન્ય માણસોનું ધ્યાન રાખતા હતા. હા હા, મહાત્મા. એટલે દાદા એમ કે ને કે અહંકાર સંતોષવાનો એમ, ત્યારે મને આ ક્વેશ્ચન કાયમ રહેતો હતો કે અહંકાર તો નુકસાનકારક છે, તો પછી કેમ સંતોષવાનો? એનો મને આજે જવાબ મળ્યો ખરું, ખરું. કે કેમ સંતોષવાનો, લપસી ના પડે સામેવાળો કે માણસ. સામાન્ય રીતે દરેકને આત્મા મળેલો નથી ને આત્મા પકડી શકાય એવો નથી, સૂક્ષ્મતમ છે. બરાબર એટલે અહંકારના આધારે જીવે છે માટે એની દેખભાળ કરવી જ પડે અને સાચવવું જ પડે. બરાબર. જેમ તમારે એક દિવસનું બાળક હોય ને કેવું હોય, એને હિતાહિતનું ભાન નથી, સૂઝ નથી. હા આ સમજે કે ના સમજે? એટલે ત્યાં મા બાપની જવાબદારી બને છે, લાયબિલિટી બને છે. એટલે ત્યાં દેખભાળ કરવાનો ભાગ મા બાપનો રહે છે, બાળકનો નથી રહેતો. બરાબર. બધે અહંકારી હોય બધા બાળક જેવા, એટલે ત્યાં આગળ એની દેખભાળ જ કરવાનો ભાગ છે. બરાબર. હવે એટલે આપડી કેટલી મોટી જવાબદારી છે એમ આપણી જવાબદારી છે, આજે આપણે શુદ્ધાત્મા થાય, આપણે શુદ્ધાત્મા થાય. વાંચો ને, એટલે આપણી બહુ મોટી જવાબદારી છે, બહુ મોટી હા, જવાબદારી. બરાબર છે, બરાબર. હવે મારે કાલે હિરેનાનંદજી સાથે એક વાત થઈ હતી કે મારા હસબન્ડ વાત પકડી રાખે છે એમ. એટલે એમાં એમણે મને કીધું કે આપણી ફરજો હોય એ બરાબર. બજાવવાની એમ. એવો આપણો નિશ્ચય હોય ને તો આપણને સૂઝ પડી જ જાય કે હવે ક્યાં શું કરવાનું એમ. એટલે પછી કાલે વાત થઈ, એટલે પછી સાંજે આયા ને તો એ જ વાત પર પાછા આયા. તો બરાબર. પછી એની જાતે જ એવો વ્યવહાર થયો કે 2 મિનિટની જગ્યાએ 15 મિનિટ કે 20 મિનિટ મેં લીધી, પણ એમને એટલો સંતોષ થયો કે પછી એ આખો દિવસ એમાં ના રહ્યા. બરાબર છે. મેં એમને ખાલી 15-20 મિનિટ આપી અને બરાબર નાટક કર્યું. એટલે પછી એમને એટલો બધો સંતોષ થઈ ગયો કે નહીં તો પહેલા તો શું થાય કે હું એમાંથી છટકવા જાઉં અને મને એમાં મૂકવા જાય, હું એમાંથી છટકવા જાઉં અને મને એમાં મૂકવા જાય એમ. બરાબર. એટલે આમ થતું હતું. એ પછી કાલે મને એવો અનુભવ થયો કે ખાલી મેં 15-20 મિનિટ આપી, પણ એમને એના એમના મનને સમાધાન થયું એમ. બહુ સરસ કહેવાય, બહુ સરસ કહેવાય, બહુ સરસ કહેવાય. અને એવી સામાન્ય રીતે તમે કોઈને પણ અવકાશ આપશો ને તો એને સમાધાન થશે, પણ લગભગ આપણે કોઈને અવકાશ જ નથી આપતા. વાંચું ને, આ ટ્રાફિક જામ થઈ જાય તો કોઈ સ્પેસ આપે તો જ તમારે પેલો ટ્રાફિક ક્લિયર થાય. વાત સમજે કે ના સમજાય? એ રીતે કોઈ પણ માણસને તમને અવકાશ આપવો જોઈએ, પણ આપણે અહંકાર એવો પકડી રાખીએ છીએ કે કોઈને અવકાશ જ નથી આપતા. એટલે પછી મુશ્કેલી વધારે રહે છે. હવે અવકાશ આપવો એટલે કોઈને સાંભળવું, કોઈને સમજવું. વાત સમજે કે ના સમજાય? કે જે કઈ પણ આપણને કે છે તો કઈ અપેક્ષા એ કે છે, એ બધી વસ્તુ સાંભળો તો સમજો બધી વસ્તુ. બાય ડિફોલ્ટ જે કઈ અપેક્ષા કે સમજાશે તો એ રીતે આપણે એને કન્વિન્સ કરી શકીશું. પણ એને અવકાશ આપો, એને સાંભળો, એને સમજો. વાત સમજે કે ના સમજાય?
પણ લગભગ બધા કોઈ અવકાશ જ નથી આપતા, એને સાંભળવાનું સમજવાનો ભાગ નથી બનતો, એટલે પછી કેસ ગુચાઈ જાય. હા વાત સમજો કે ના સમજો? બરાબર છે. એટલે સમજો તો પછી કેસ ગુચાવવાનો ભાગ ના બને. બરાબર છે. સમાધાન બરાબર થયું. છે. હા હા. પછી એક હજી બીજી એક બાબત છે કે એને એક ઘણી વાર વાંચે ને આપણે દાદા ભગવાનની કોઈ બુક કે કશું વાંચે ને એટલે કે મને આમાં આ લેંગ્વેજમાં મને સમજણ પડતી નથી, આ શું કહેવા માંગે છે મને સમજણ પડતી નથી. બરાબર. પછી અત્યારે બધા વોટ્સએપમાં કે નાના વિડીયોઝમાં કે એમ બધા બોલતા હોય ને, તો હવે અત્યારે કેવું થઈ ગયું છે કે પહેલા તો આવા વિડીયો કે એવું કશું આપણને સાંભળવામાં કે વાંચવામાં પણ નથી આવ્યું. હવે ઘણી વાર આપણને એવું લાગે કે આ વાત સિમિલર જ છે, દાદા જેવી છે એમ, દાદાને મળતી છે, એનો મર્મ પણ દાદા જેવો છે. એટલે અત્યારે કાલે હિરેનાનંદજીએ જ કીધું કે અત્યારે બધા સાધુ સંતો કે કોઈ બી જે વક્તા હોય છે ને, વક્તા જે બોલનારા, એ લોકો આડકતરી રીતે આવી રીતે બધું જોતા હોય છે દાદા ભગવાનનું કે બીજું ગમે તે, અને પછી એને એની ભાષામાં મૂકતા હોય છે એમ. એટલે એવું કંઈ પણ આવે ને તો એ મને મૂકે એમ, આમ મઢીને એના શબ્દોમાં મૂકેલું હોય ને એ એમને સમજણ પડે પાછી. એટલે એ મને મોકલે ને તો પહેલા મને એવું થતું હતું કે હું એમને કહી દઉં કે આ તો હું નાનપણથી સાંભળું છું એમ, દાદા ભગવાન આ જ કહેવા માંગે છે, આમ છે. પણ હજી સુધી મેં કીધું નતું, પણ હું એના વખાણ પણ નથી કરી શકતી. તો હમણાં 2-3 વખતથી એ મને જયારે પણ કંઈક આવું મોકલે ને તો એવો સરસ નાટક થાય છે ને કે આ વસ્તુ તો અદ્ભુત છે એમ, આના જેવું તો કોઈ વસ્તુ જ નહીં એમ. આપણને તો ખબર જ છે શું છે ને શું નહીં, પણ આપણે પેલું કે તમે કીધું ને કે ગાંડાના હોસ્પિટલમાં ગાંડાનો રોલ કરીને નીકળી જવાનું, એટલે હમણાંથી એવું જ થાય છે મારે કે એમને કહી દઉં કે ના આ તો બહુ જ સરસ વાત છે એમ, એમ કરીને આપણે નીકળી જઈએ એમ. એવું કશું એમને કહેવા કે સમજાવવા ના જવું કે આ તો દાદા ભગવાન તો આવું જ કહેવા માંગે છે કે આ છે આમ છે તેમ છે. એ તો હવે બરાબર કહેવાય? હા, બરાબર કહેવાય, બરાબર કહેવાય. એને કશું આપણે તો કહેવાની જરૂર નથી. ડ્રામેટિકલી વ્યવહાર કરીને નીકળી જવાનો છે, કોઈને સુધારવા નથી, કોઈ બગડેલું જ નથી. એ તો ભ્રાંત દ્રષ્ટિથી લાગે છે કે કોઈ બગડી ગયું છે. હા હા, બરાબર છે. વાત સમજે કે ના સમજાય? એટલે આપણે કોઈને સુધારવાના નથી. એટલે આપણું ઋણાનુબંધના હિસાબે બગડેલું છે ને સુધરેલું છે ને સુધરેલું છે ને બગડેલું છે. બાકી ભગવાનની ભાષામાં કોઈ બગડેલું નથી અને કોઈ સુધરેલું નથી, જે છે જ બધું. બરાબર છે, બરાબર છે. સાયન્ટિફિકલી સમજવાનું. આ ઇક્વેશન ભેગું થાય તો પાણી બને, આ ઇક્વેશન હોય તો એને ઓક્સિજન કહેવાય, આ ઇક્વેશન હોય તો એને હાઇડ્રોજન કહેવાય, અને આ ઇક્વેશન ભેગું થાય તો પાણી કહેવાય. બધું છે કોઈ બગડ્યું નથી કે સુધર્યું નથી, બધું છે ભ્રાંત ભાષા છે. આપણે કોઈને સુધારવાનો નથી ને કોઈને બગાડવાનો ભાગ નથી આવતો. તો આ બધી સાપેક્ષતા સમજી જાય તો ક્યાંય પ્રોબ્લેમ ના આવે. બધું બરાબર છે, બરાબર છે. અને ઘણી વાર આપણને એમ થાય કે એ કશું સમજતા નથી, કે અમે ઘણી વાર તમે કહો છો કે નાનું બાળક બી બધું જ સમજે છે એમ. તમે ઘણી વાર એવું સત્સંગમાં કહો છો કે નાનું બાળક પણ બધું જ સમજે છે. બધું સમજે અને ને, તમારા અભિવ્યક્ત સત્સંગમાં ના મેઇન કરી એવી શકે, રીતે જ હોય. અભિવ્યક્ત ના કરી શકે, સમજ બધું પડે, બોલી ના શકે. બોલવાની એની પાસે એટલા શબ્દો ને બધું ના હોય, અથવા તો અમુક ટકા એના આવરણ હોય કે બોલી ના શકે, પણ સમજ બધું નાનું બાળક. એટલા માટે પ્રેગ્નેન્ટ હોય ને પછી બાળકનો જન્મ થાય ને, અમુક સમય પછી મા બાપની જોડે સુવાડે નહીં, એને અલગ સુવાડવું પડે. બરાબર છે. હવે સિસ્ટમ બધી કેટલી સારી છે, મેન્ટેન કે નથી થતી જોવાનો ભાગ હોય. પણ પહેલાના સમયમાં બધી વસ્તુ હતી. ઉંમર થાય એટલે પછી એ બાળકને મા બાપ જોડે સુવાડે નહીં, અલગ હોય. સંસ્કાર બાકી બધું ખબર પડે, જે કઈ પણ થતું હોય એ બધું જ ખબર પડે. બોલી ના શકે પણ બધું ખબર પડે, એની છાપ પડે. કારણ કે મય આત્મા છે. હા, બરાબર છે, બરાબર છે. બીજું શું? બીજું એ કેવું હતું કે આમ ઘણી વાર મને ક્વેશ્ચન થાય ને તો એની જાતે જ હું આમ ક્વેશ્ચન પૂછતી હોઉં તમને, અને તમે મારી સામે બેઠા છો, પછી તમે મને જવાબ આપો છો, એવું ઘણી વખત થાય છે. તો એ બરાબર છે? બને ને, ઘણા ને થાય. ઘણા ને એવી રીતે વર્ષોથી પરિચયમાં હોય અને અમુક પરિચય થઈ જાય એટલે એ પોતે વ્યક્તિગત ના હોય પણ તેમ છતાં એવી રીતે બને
કે હમ. સામે કોઈ આપતો પુત્ર છે ને હું આપતો પુત્ર જોડે વાત કરું છું અને પછી પ્રશ્ન કરું છું ને આપતો પુત્ર મને ખુલાસા આપે છે, સમાધાન આપે છે, બને રીતે થઈ શકે. ઘણાને એવી રીતે એનો જવાબ મને મળી જાય છે. દાદા જોડે પણ સમાધાન થઈ જાય. હા, સમાધાન થાય ને, બરાબર. સમાધાન થાય. એ તમે એકાદ જત થઈ જાય તો આવું બધી વસ્તુ બને. હા, એક બરાબર. મત એક જત થઈ જાય ને તમારે તો આ બધી વસ્તુ બરાબર. થાય. બરાબર. એક અને અનન્ય પણ ઊભું થાય તો બી આ બધી વસ્તુ બને. બરાબર. બધી વસ્તુ બની શકે. બરાબર. સમાધાન થયું કે ના થયું? બરાબર. બીજું કઈ? બસ. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપાબેન, હા. દીપકભાઈ અનમ્યુટ કર્યો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય મહેસાણાજી. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બોલો દીપકભાઈ. ધીમેશાનંદજી, આપણે આપણે એમ કહીએ ને કેટલો પુણ્યાનું બંધુ, પુણ્યથી આપણને આ દાદાનું જ્ઞાન મળ્યું આપણું. બરાબર છે. એટલે એમાં કયું એટલે લોકોના સારા કામ કર્યા હશે, કઈક લોકોને ઠંડક આપી હશે તો જ પુણ્ય મળ્યું ને એ પુણ્યના આધારે આપણને એ મળ્યું. પણ પછી એમ થાય કે ઘણું બધું દુઃખ પડ્યું હશે કે ભાઈ આ જંજાળમાંથી હવે મુક્ત થવું છે આખું, એટલે એ પ્રમાણેનું દુઃખ બી આવ્યું હશે અને કે આમાંથી મુક્ત થવું છે, કોઈ જ્ઞાની મળે તો સારું. એટલે એ પુણ્યનું બંધુ પુણ્ય એ શું હોય કે કેવી રીતે પુણ્ય આપણે ભેગું કર્યું હોય આખું, ને કેટલા અવતારોનું ભેગું કર્યું હોય કે એક અવતારનું કેમ, એવો પ્રશ્ન થાય આપણને. કે પુણ્યનું બંધી પુણ્ય એ આખી વસ્તુ જુદી છે. વાત ને કે ના સમજાય? પુણ્યની બંધી પુણ્ય તમારે આત્મજ્ઞાન થયા પછી જ પુણ્યનું બંધી પુણ્ય ઊભું થાય. અચ્છા. સાચું ને? એટલે પુણ્યમાંથી પુણ્ય જ બંધ પડે, બીજું ના થાય બધું. સાચું ને કે ના સમજાય? અને બીજા બધામાં પુણ્ય પાપ, પાપ પુણ્ય એ બધી વસ્તુ થાય તમારે. બરાબર. પુણ્યનું બંધી પુણ્ય તો આત્મજ્ઞાન થયું એટલે તમને આત્મજ્ઞાન થયું એટલે હવે પુણ્યનું બંધી પુણ્ય ઊભું થાય. બરાબર. એટલે આત્મા તરફ જ જવાનો ભાગ હોય, સંસાર તરફ જવાનો ભાગ ના બને તમારો. બરાબર. સાચું કે ના સમજાય? દાદાનું જ્ઞાન મળ્યું એટલે જેટલું દાદાના જ્ઞાનને તમે રિસ્પેક્ટ આપો, જેટલો એનો ઉપયોગ કરો તો એટલું પુણ્યનું બંધી પુણ્ય બંધ પડે તમારું. હું દીપકભાઈ છું એવી માન્યતા હોય તો પુણ્યનું બંધ પુણ્ય ના બંધ પડે તમારું. દીપકભાઈ જુદા પડે અને પોતે જુદો પડે અને કરતા કોણ છે એ જુદો પડે તો પછી પુણ્યનું બંધી પુણ્ય બંધ ઊભું થાય. ત્યાં સુધી ના ઊભું થાય. પછી એમ થાય કે આત્મા ધીમેશાનંદજી, એમ થાય કે આત્મા તો સ્વતંત્ર જ છે આખો, બરાબર તો છે. એ બળતરા કોને ઉભી થઈ અને એને જોવા જાણવાનો ગુણ કેવી રીતે એને ગુમાવી દીધો, અને જ્ઞાન લીધા પછી બી જોવા જાણવાનું સ્પષ્ટ નથી થતું. કે જોવા જાણવાનો ગુણધર્મ ગુમાવતો જ નથી. જોનારો તો જોવે જ છે, ખાલી તમારી માન્યતા છે એના આધારે જોનારાને તમારે કરનારો બનાવી દો છો. અચ્છા, માન્યતા છે. તમને આટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે ચા બને છે. તો તમે ચા ના કરતા બની ગયા છો. વાત સમજાય ને? તેમ છતાં ખરેખર તો જોનાર જ છો, કરતા છો જ નહીં. બધું તો આરોપ કરો છો. વાત સમજે? બાકી જોનારા જ છો તમે, પણ આરોપ કર્યો એટલે એ તમને વર્તનમાં આવે છે. અને આરોપ ના કરો તો જોવા જાણવાનો ભાગ ખુલ્લો થાય. વાત સમજે કે ના સમજે? આરોપણ કર્યું છે. આરોપણ કર્યું છે. આટલા બધા સંજોગો ભેગા થાય તો ચા બને, એની જગ્યાએ તમે એના સ્વતંત્ર કરતા બની ગયા, આરોપણ કરેલું છે. એટલે આરોપણ કરો એટલે જોવા જાણવાનો ભાગ ખુલ્લો ના થાય. પણ તમારો આ દાખલો આપે ને દાખલાથી સમજી જાય તો આરોપણ નીકળી જાય. બાય ડિફોલ્ટ જોવા જાણવા પણ ચાલુ થઈ જાય. આજે સાયકોલોજીકલ ઇફેક્ટ છે એને જ આપણે રોંગ બિલીફ કહી. સાયકોલોજીકલ આ ઇફેક્ટ સાયકોલોજી મનોવૈજ્ઞાનિક અસરો છે એને જ રોંગ બિલીફ કીધું. સાયકોલોજી ઇફેક્ટ જે છે એને જ રોંગ બિલીફ કીધી. મને મેન્ટલ પ્રોબ્લેમ ને જ પ્રોબ્લેમ કીધો છે, બીજા કોઈને પ્રોબ્લેમ નથી કહેવાતો. મને જ્ઞાન થયું એમ કહીએ એટલે મને એટલે એ કોને કહેવાય? મને એટલે અહંકાર ને જ કહેવાય. મને એટલે મને જ્ઞાન થયું. આ મને જ્ઞાન થયું એટલે અહંકાર ને થાય બધું. વાત મન સાથે મને અને મન એ બે જુદું ને આપણું એ જુદા.
મન જુદું છે અને મને એ જુદું વાક્ય રચના થઈ. મને એ આખી જુદું છે અને મન જુદી વસ્તુ છે. તમે વિશેષ ગુણમાં આયા ને, તમે વિશેષ ગુણમાં આયા ને, વ્યતિરેક ગુણને જ વિશેષ ગુણ કહેવાય ને. એટલે બે તત્વોના ભેગા સંયોજન, એ સંયોજન ક્યાં ઉભું થઈ ગયું એવું કહેવા માંગે ને દાદા કે આ બે તત્વોના સંયોજન, એ સંયોજનના લીધે આ ત્રીજો વ્યતિરેક ઉભો થયો. એવું છે, બે 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 તત્વ નજીક આવતી ત્રીજી વસ્તુ ઊભી થઈ જાય છે. ત્રીજી વસ્તુને પોતાનું સ્વરૂપ માનવું એટલે વ્યતિરેક ગુણધર્મ ઉભા થઈ જાય. બે વસ્તુ નજીક આવતી ત્રીજી વસ્તુ ઊભી થાય ને એને પોતાનું માનવું એને વ્યતિરેક ગુણધર્મ કહેવાય. બરાબર. અને એ છૂટું પડી આપ્યું દાદા કે બે સેપરેટ કરી આપ્યા. દાદા આપણને છૂટું પાડી આપ્યું, જ્ઞાનમાં છૂટું પાડી આપ્યું. તો પછી અમારો બીજો પ્રશ્ન એ છે કે સમાધાન બીજો પ્રશ્ન એ છે કે આ જેલ અને મહેલ નાની માટે બંને સરખું જ કહેવાય આપું, પણ એમ થાય કે જેલમાં તો કઈ કેટલી બધું ફેસિલિટી તો શું હોતું જ નથી આપવું, ત્યાં સરખાપણું ક્યાં આવ્યું આપણને પ્રશ્ન થયો. જેલ અને મહેલ શું કહે છે? જેલમાં કેટલી બધી આપણે અગવડ હોય, કેટલું બધું હોય, બરાબર છે. આપણને એમ થાય કે એવો સંયોગ ભેગો થાય, જેલનો સંયોગ ભેગો થાય તો આપણે ત્યાં એ કેવી રીતે જ્ઞાનમાં રહેવાય? જેલમાં એટલી અગવડતા હોતી જ નથી હોતી. તમે કોણે કીધું કે જેલમાં અગવડતા છે? બહાર એટલી બધી અગવડતા છે, તમારે જાતે કમાવું પડે છે, નોકરી કરવી પડે છે. જેલમાં તો કશું નથી હોતું. જેલમાં તો કેમ કરીને તમને સુધારે છે, તમારી બેઝિક જરૂરિયાત પૂરી પાડે છે, ખાવાનું પૂરું પાડે છે. વાત સમજે કે ના સમજાય? તમે બીમાર પડો તો તમારે દવા છે, આ તે બધી વસ્તુ કરાવે જ છે. બધી વસ્તુ તમે જેલમાં કામ કરો તો એનો પગાર પણ તમને આપવામાં આવે છે. તમારી ચાલ તલંગત સારી હોય, તમારું વર્તણૂક સારું હોય, વાત સમજે કે ના સમજાય, તો તમને અમુક લોકો જોડે રાખે નહીં, પછી બીજા જોડે રાખે. અને અમુક પ્રકારનો વ્યવહાર હોય તો 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી આવે તો તમને ફ્રી ગુનામાંથી માફી આપી દે. એટલે જેલની અંદર એટલા પ્રોબ્લેમ છે જ નહીં બધું છે જેવા તમે માનો છો. એના કરતા બહાર વધારે પ્રોબ્લેમ છે. જાતે કમાવું, ઘર કરવું, લગ્ન કરવું અને બાળકોને સાચવું, બીજું ત્રીજું એટલી બધી જવાબદારી છે. જેલમાં એટલી બધી જવાબદારી નથી હોતી. જેલમાં તો સત્સંગે થાય છે, તમારું નિયમિત અઠવાડિયે 15 દિવસે ચેકિંગ થાય છે, ખાવાનું જમવાનું ચેકિંગ થાય છે, બધું ચેકિંગ થાય છે. બધું વાત સમજે કે ના સમજાય? એ તો તમારે પછી આઈડ હોય, આડાઈ હોય, વાત સમજે કે ના સમજાય? તો પછી તમને પછી ત્યાં આગળ રહેવાનું બધું થોડું જુદું કરીને કરે. એટલે જેમ પેલો આતંકવાદી હોય તો એને એટલી ફ્રીનેસ ના મળે. બરાબર. આ સમજે કે પણ તમે સામાન્ય ગુનો કર્યો હોય, તમે મારામારી કરી હોય તો તમને આતંકવાદી જોડે નહીં રાખે. વાત સમજે કે ના સમજે? સામાન્ય રીતે તમારે એ કરે અને કેમ કરીને તમને સુધારવા પ્રયત્ન કરે. દાદા તો એમ કે આપણે બાવન પોલીસ વાળા બંધ કર્યા, ઉભું થઈને 92 બંધ ના કરવાનું. શું કહો છો? આપણે 92 જેલનું રાતે 92 પોલીસ વાળા આવીને બંધ કરી જાય, સ્ટોપર મારી જાય, આપણે કશું કરવાનું નહીં, આપણે તો જોયા કરવાનું, જાણ્યા કરવાનું. સંભળાયું નહીં મને શું બોલ્યું તમે બધી વસ્તુ. આ જે જેલમાં જે છે ને એ પોલીસ વાળા જેલનું બારણું બંધ કરે, જયારે કેદીએ તો આરામથી જોયા જ કરવાનું હોય આખું શું છે. હા, જેલમાં તો તમારા ઘરનું બારણું તમારે બંધ કરવું પડે. જેલમાં તો પેલો બંધ કરે તમારે, એટલે તો કેટલીક શેઠાઈ કહેવાય તમારું. જેલમાં તમારું બારણું બંધ કરો ને પોલીસ બંધ કરે તમારે. બોલો કેટલો પેલો ફાયદો થયો કે ના થયો? કેટલી મોટી શેઠાઈ કહેવાય કે ના કહેવાય? મેં જેલમાં પ્રોગ્રામ કર્યા છે. જેલમાં તો કેદીઓની બહુ સારી વ્યવસ્થા છે. જોધપુર જેલમાં 2 વાર કર્યો છે, જયપુર જેલમાં 1 વાર પ્રોગ્રામ કર્યો છે, મહેસાણા જેલમાં 2 વાર પ્રોગ્રામ કર્યો છે,
પાટણ જેલમાં એકવાર પ્રોગ્રામ કરે છે, પાલનપુર જેલમાં એકવાર પ્રોગ્રામ કરે છે, અને અમદાવાદ જેલમાં એકવાર પ્રોગ્રામ કરે છે. આ સમજ્યા ને? હા ઘણી બધી એટલે ફેસિલિટી ને એને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, અને ભણાવવામાં પણ આવે છે, અને ભણવું હોય ને તો ભણાવવામાં પણ આવે છે. કોમ્પ્યુટર હા હા હોય કે કઈ બી કળા શીખવી હોય તો એ આપે છે. અને જેલમાંથી બધું આવું બધું જે ફર્નિચર બનાવવાનું કે બધી વસ્તુ પણ હોય છે, બધી વસ્તુ પ્રોત્સાહન પણ આપે છે. કોઈ પણ રીતે એને એનું અવગુણ કાઢવાનું હોય છે. એ વ્યક્તિને કાઢવાની નથી હોતી, એની અંદર અવગુણ છે, અવગુણ કાઢવાનો ભાગ હોય છે. એટલે જેલની અંદર કેદીઓને તો જો અમુક પ્રકારના કેદીઓને તો ફૂલ ફેસિલિટી મળે છે. સાચું છે ને? અને ત્યાં આગળ આમ હોય પણ તમારે ક્લાર્ક જેવું થઈ જાય ત્યાં જેલની અંદર ક્લાર્ક જેવું હોય, બધું સાહેબોનું કામ કરે ને બધું કરે, બધી વસ્તુ. વાત સમજે ને? ક્યાંય પ્રોબ્લેમ નહીં, બરાબર. ગરમ ગરમ ખાવા મળે, સારામાં સારું ખાવા મળે. બરાબર. સાચું ને? હા, જય સચિન, જય સચિન. જય સચિન, જય સચિન, દરેક મહાત્માઓને જય સચિન દીપકભાઈ, જય સચિન. જય સચિન દીપકભાઈ. કોઈનો પ્રશ્ન નથી સાહેબ, હા, તો આપણે અહીંયા પૂરું કરીએ. આમ પણ ટાઈમ થઈ ગયો છે સાહેબ. હા. તો દીપકભાઈ, તમે ત્રિમંત્ર હા પૂર્ણ હા કરજો પ્લીઝ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સર્વ સાહુણમ, નમો લોય સૌવ સાહુણમ, એસો પંચ નમુક્કારો, એસો પંચ નમુક્કારો, પાવપણાસણો, સૌવ પાવપણાશણો, મંગલાણમ ચ સવ્વેસિંહ, મંગલાણમ ચ સર્વેસિંહ, પરમમ હવે મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જયમેશાન સાહેબ. હવે પછીનો પ્રોગ્રામ બપોરે 4:30 વાગે કીર્તન ભક્તિની આરતી માટે પધારવા વિનંતી છે. જય સચ્ચિદાનંદ.